હવે શરૂ થવા જઈ રહ્યો છે દેશનો સૌથી મોટો કેસ આપકી અદાલત રજત શર્માની સાથે। નમસ્કાર, થેન્ક યુ। ભારતીય સેનાના ઓપરેશન સિંદૂર પછી આપકી અદાલતનો આ પહેલો શો છે, તો હું ઈચ્છું છું કે સૌથી પહેલા આપણે બધા મળીને આપણી પરાક્રમી સેનાને અભિનંદન આપીએ, આપણા વીર જવાનોના શૌર્યને અભિનંદન કરીએ અને આપણી જય હિન્દની સેનાને કહીએ જય હિન્દ। આજનો આ ખાસ કેસ આપણી સેનાઓને સમર્પિત છે। તમે જાણો છો એમણે કઈ રીતે પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણાઓનો વિનાશ કર્યો, પાકિસ્તાનના એરબેઝીસને બરબાદ કરી દીધા, એમના એર ડિફેન્સ સિસ્ટમનો ખાત્મો કરી દીધો, એમના ઘરમાં ઘૂસીને માર્યા। પણ એમ છતાં પણ આપણા દેશના ઘણા બધા લોકોએ ઘણા બધા સવાલ ઉઠાવ્યા છે। સવાલ ઉઠાવ્યા છે સેના પર, સવાલ ઉઠાવ્યા છે સરકાર પર, સવાલ ઉઠાવ્યા છે ભારતની વિદેશ નીતિ પર। એવા બધા સવાલોના જવાબ આપવા માટે મેં આમંત્રિત કર્યા છે ભારતીય જનતા પાર્ટીના સૌથી પ્રભાવશાળી વક્તાને। એમને તમે રોજ ટીવી પર જુઓ છો, અલગ અલગ ચેનલ્સ પર જાણો છો, ઓળખો છો। પ્લીઝ વેલકમ રાજ્યસભાના મેમ્બર સુધાંશુ ત્રિવેદી। અને આપકી અદાલતમાં આજના આપણા જજ પણ ઘણા ખાસ છે। ભારતીય સેનાના એક એવા સિપાહી જે ડિફેન્સ એક્સપર્ટ છે, પણ એમણે મોરચાઓ પર ભારત માટે લડાઈ કરી છે। પ્લીઝ વેલકમ એર કોમોડોર રિટાયર્ડ AS બહેલ। અદાલતની કાર્યવાહી શરૂ કરવામાં આવે। તો એ પહેલા કે હું પહેલો આરોપ લગાવું, સવાલોનો સિલસિલો શરૂ કરું, એક નજર કરી લઈએ એ પૃષ્ઠભૂમિ પર જેના પર આજનો આ ખાસ કેસ ચલાવવામાં આવી રહ્યો છે, ભારતીય જનતા પાર્ટી પર। 6 મેની રાત્રે ભારતીય સેના પાકિસ્તાનમાં સંતાયેલા આતંકીઓ પર વિનાશ બનીને ત્રાટકી। 22 મિનિટમાં પ્રિસાઇઝ અને કંટ્રોલ્ડ ઓપરેશનમાં આતંકના 9 અડ્ડાનો વિનાશ કરી દીધો। जो सिंदूर मिटाने निकले थे उन्हें मिट्टी में मिलाया है। ભારતીય સેનાએ પાકિસ્તાનને ચેતવણી આપી, પણ પાકિસ્તાન માન્યું નહીં। એણે ડ્રોન મોકલ્યા, મિસાઇલ મોકલી, પણ ભારતીય એર ડિફેન્સે એકને તોડી પાડ્યા। Several Pakistani unmanned aerial systems, drones, combat vehicles attacked multiple IF bases. All these waves were neutralized by our trained crew. ભારતની પરાક્રમી સેનાએ પાકિસ્તાનના એર ડિફેન્સ સિસ્ટમને નષ્ટ કરી દીધું। પાકિસ્તાનનું એક પણ ફાઇટર જેટ ઉડી નહીં શક્યું। પછી એક જ ઝટકામાં પાકિસ્તાનના 11 એર બેઝને આઉટ ઓફ ઓપરેશન કરી દીધી। आतंकियों ने भारतीयों को धर्म पूछकर देखकर मारा, धर्म पूछकर मारा, तो हमने आतंकियों को उनका कर्म देखकर मारा। આખું ભારત પરાક્રમી સેના સાથે ઊભું છે। બધા રાજનૈતિક દળોએ સરકારને સાથ આપ્યો। याद रखो, जब भारत पर अगर कोई उंगली उठाता है तो हम अपने तमाम इख्तिलाफात को भूलकर एक सीसा पिला हुई दीवार की तरह खड़े हो जाते हैं। ભારતની સેનાએ પોતાના દરેક ટાર્ગેટ હાંસલ કરી લીધા। પાકિસ્તાનની દરેક ચાલ નાકામ કરી। પછી પાકિસ્તાન અમેરિકા પાસે જઈને રડ્યું, ફાયરિંગ રોકવાની વિનંતી કરી, સીઝ ફાયરની જાહેરાત થઈ। Director General of Military Operations of Pakistan called the Director General of Military Operations of India. It was agreed between them that both sides would stop all firing
and military action on land and in the air and sea. એના પછી ઘણા સવાલ ઊભા થયા. શું યુદ્ધ વિરામ કોઈના દબાણમાં થયો? શું પાકિસ્તાનને હજી થોડું મારવું જોઈતું હતું? જો પાકિસ્તાને ફરી દુસ્સાહસ કર્યું તો ભારત શું કરશે? भारत पर आतंकी हमला हुआ तो करारा जवाब मिलेगा. તો આવો શરૂ કરી આપકી અદાલતમાં આજનો કેસ. આપકી અદાલતમાં પહેલો આરોપ. આપકી અદાલતમાં બીજી પર આરોપ છે કે એમની સરકારે દબાણમાં આવીને સીઝ ફાયર કર્યું. સુધાંશુજી, આખા દેશના મનમાં એ સવાલ છે કે ભારતીય સેનાએ જેટલું પરાક્રમ બતાવ્યું, પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ નષ્ટ કરી નાખી. હમણાં આપણે જોયું કે કઈ રીતે પાકિસ્તાનના એર બેઝિસને નષ્ટ કરી નાખ્યા, આતંકવાદી ઠેકાણાઓનો વિનાશ કર્યો. અને એવામાં જ્યારે સેના હાઈ પર હતી, ભારતનો અપર હેન્ડ હતો, તો પછી સીઝ ફાયર થયું. હવે પ્રશ્ન એ છે કે શું સીઝ ફાયર અમેરિકાના દબાણમાં થયું, ટ્રમ્પના પ્રેશરમાં થયું? જુઓ, પહેલી વાત તો એ કે ભારત સરકારે સીઝ ફાયર શબ્દનો પ્રયોગ નથી કર્યો. એમણે કહ્યું છે કે ઓપરેશનલ બ્રેક છે, એટલે કે આ યુદ્ધ વિરામ નહીં, આ અલ્પ વિરામ છે. જેમ તમે લોકો ટીવીમાં કહો છો ને કે આ કમર્શિયલ બ્રેક મળીએ બ્રેક બાદ, પછી એ બ્રેક પછી શું થવાનું છે? શું બ્રેકિંગ અને રેકિંગ થવાનું છે? એ હજી બાકી છે પિક્ચર. બીજી વાત, સવાલ પૂછી રહ્યા છે જેમણે શરૂઆત જ ન હતી કરી. 26/11ના હુમલા બાદ એ સમય એરફોર્સના ચીફ ફાલી હોમી મેજર સાહેબે 2016માં લખ્યું છે કે ભારતની એરફોર્સ સ્ટ્રાઇક કરવા તૈયાર હતી અને મનમોહન સરકારે તર્ક જ નહીં આપી. જેમણે આગાઝ નહીં કર્યો એ આજે અવાજ કરે છે કે અંજામ પહેલા વચ્ચે અટકી કેમ ગયા. હવે હું એનો જવાબ આપવા ઈચ્છું છું. જુઓ, આ જે ઓપરેશન સિંદૂર થયું છે, આખી દુનિયામાં એક અલગ ટાઈપનું ઓપરેશન છે અને એણે ભારત વિશે એક આખી ધારણાને બદલી નાખી છે. જો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ કહ્યું કે અમે 3 ક્લિયર ઓબ્જેક્ટિવ જોયા. જુઓ, દરેક ઓપરેશનનું એક ઓબ્જેક્ટિવ હોય છે. આપણે શું અટેન્ડ કર્યું તમે જુઓ. 2016માં જ્યારે ઉરી બાદ સર્જિકલ સ્ટ્રાઇક થઈ હતી તો આર્મીએ જઈને લેન્ડ રૂટ એટેક કર્યો હતો. કોને? આતંકવાદીઓના કેમ્પને. 2019માં હવે જ્યારે બાલાકોટે થયું તો હવે એ આર્મીના લેવલ પર તૈયાર હતા, ચોક્કસ હતા. તો એરફોર્સે જઈને અટેક કર્યો. કોને? લોન્ચ પેડને. એટલે કે એક સ્ટેપ આગળ ગયા, કેપથી લોન્ચ પેડ પર ગયા. આ વખતે ગયા તો હવે આર્મી એરફોર્સ બધા હતા. આ વખતે પણ નો કોન્ટેક્ટ વોર. સીધી મિસાઇલ જઈને એમના 9-10 ઠેકાણાઓને એક સાથે નષ્ટ કરી નાખ્યા અને પહેલી વાર જઈને જૈશ એ મોહમ્મદ અને લશ્કરે તૈયબાના હેડક્વાર્ટર્સ ડિસ્ટ્રોય કર્યા, જેમાં 100-150 ઉપરના લોકો માર્યા ગયા. હવે તમે સમજી શકો છો, સ્ટેપ બાય સ્ટેપ ભારત આગળ વધ્યું. આપણે ન્યૂ નોર્મલ સ્થાપિત કર્યું, જે પ્રધાનમંત્રીજીએ કહ્યું. બીજી વસ્તુ, આ દુનિયાની એક માત્ર તક છે જ્યારે એક ન્યુક્લિયર પાવર નેશનની અંદર ઘૂસીને કોઈકે સ્ટ્રાઇક કરી હોય અને ન્યુક્લિયર બ્લફ ખલાસ. ત્રીજું, જે સ્ટેટ અને નોન સ્ટેટ એક્ટર્સની વચ્ચે પડદો હતો ને, જે પડદો હતો એ પણ હટાવી દેવામાં આવ્યો, કહી દેવામાં આવ્યું બંનેમાં કોઈ ફરક નથી. તો માનનીય પ્રધાનમંત્રીજીએ કહ્યું, બિકાનેરમાં લોહી નથી વહી રહ્યું, નસોમાં સિંદૂર વહી રહ્યું છે. 7મીની રાત શું હતી? 7મી મંગળવાર હતો. તો જે ભારતની સેનાએ કરીને બતાવ્યું એને એક પંક્તિમાં કહીશ कि लाल देह लाली लसे अरुधरी लाल लंगूर और वज्र देह दानव दलन जय 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 कपिसूर और मंगलवार की रात को ऑपरेशन सिंदूर. પણ સુધાંશુજી, જે કોંગ્રેસના નેતા કહી રહ્યા છે સિંદૂરનો સોદો કરી દીધો, અમેરિકાના પપ્પાએ વોર અટકાવી દીધી. આપણી સેનાએ બતાવ્યું છે કે मन में है धैर्य और तन में प्रचंड शौर्य. बन चंद्रगुप्त मौर्य प्रलय मचाएंगे. महाराणा और शिवा की संतति कहाते हम शीश कट जाए भले झुकने ना पाएंगे. बार बार छेड़िए ना भारत स्वाभिमान को, अन्यथा बाद में बहुत पछताएंगे. सौगंध मां भवानी की उठेगी ललकार जब आपके घरों पे चील कौए मंडराएंगे. હવે સાંભળો, એના પછી કંઈક તો મંડરાયું હતું. આપણે નથી કહેતા, ઇન્ટરનેશનલ મીડિયામાં સમાચાર છે કે કોઈ વિમાન મંડરાયું હતું અમેરિકાનું, જે ન્યુક્લિયર લીકને ચેક કરવા ગયું હતું. તો ભારત સરકારે કહ્યું કે ભાઈ અમને તો કઈ જાણકારી નથી, પણ અમેરિકાને બની શકે છે વધારે જાણકારી હોય.
કારણ કે અમેરિકાની ફૌજ ત્યાં રહી ચૂકી છે. બની શકે છે કે એમને પણ એ ખબર હોય કે ક્યાં ક્યાં પાકિસ્તાનના ન્યુક્લિયર ઇન્સ્ટોલેશન છે, અને 9-10ની રાત્રે જે વિનાશ થયો હોય એના પછી એમણે કોલ કર્યો હોય. એની શક્યતાથી તો ના નહીં પાડી શકાય કે પાકિસ્તાને કહ્યું હોય અમેરિકાને દદ્દા બચાવી લો, તો દાદાએ કહ્યું હોય બેટા માફી માંગી લે, તો એ પછી એમણે એના બીજા દિવસે કોલ કરવાનો પ્રયાસ કર્યો. તો હું માત્ર એ કહેવા ઈચ્છું છું, હવે તમે આને જરા ધ્યાનથી જુઓ. 9મી મે વાઇસ પ્રેસિડેન્ટ જે.ડી. વેન્સને પૂછવામાં આવે છે અબાઉટ ઇન્ડિયન પાકિસ્તાન કોન્ફ્લિક્ટ્સ. એમનું સ્ટેટેડ નિવેદન છે કે ધીસ ઇઝ નન ઓફ અવર બિઝનેસ. તો 24 કલાકમાં એવું શું થઈ ગયું કે અમેરિકાના રાષ્ટ્રપતિનું નિવેદન અને એના ન્યુક્લિયર એંગલ એ લઈ આવ્યા. હવે તમે આખી ટાઈમલાઈન જુઓ. રાત્રે 2:30 વાગે શાબાઝ શરીફને કહેવામાં આવે છે કે 9-10ની રાત્રે નૂર ખાન એરબેઝ પણ ડિસ્ટ્રોય થયો. મોર્નિંગમાં એ સંપર્ક કરવાનો પ્રયત્ન કરે છે. 10 મે 1 વાગે ડાયરેક્ટર જનરલ મિલિટરી ઓપરેશન ભારતને એપ્રોચ કરે છે, અને આ પાકિસ્તાનને પણ ડિનાય નથી કર્યું કે એમના ડીજીઓમાં વાત કરવાની શરૂઆત કરી હતી. એમાં ક્યારેય કોઈ કિંતુ પરંતુ નથી. હવે એ નક્કી થઈ જાય છે કે 3:30 વાગે ડીજીએમઓ વાત કરશે. 3:35 બંનેની વાત થાય છે. વાત સમાપ્ત થયા બાદ લગભગ 4:15 વાગે ભારત સરકાર કહે છે કે 5 વાગે MEAની પ્રેસ કોન્ફરન્સ થશે. 4:35 પર ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વીટ છે. હવે હું કહેવા ઈચ્છું છું, જો વાત માનવી છે ટ્રમ્પ સાહેબની તો આખી વાત માનો, કારણ કે ટ્રમ્પ સાહેબ તો ન્યુક્લિયર એંગલ પણ લઈને આવ્યા. અને જો આ વાત માનવામાં આવે તો જે મોટા મોટા એક્સપર્ટ્સ છે જેમ કે ટોમ કૂપર છે અને જ્હોન સ્પેન્સર છે, એમણે એ કહ્યું છે કે સરગોસાની પાસે જે ન્યુક્લિયર સાઇટ છે એના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ ડેમેજ થઈ ગયા છે. ન્યુક્લિયર વેપન્સ કોઈ શોપિંગ મોલની જેમ ઓપનમાં નથી રાખતા. એ જમીનના ઘણા નીચે 10-20 મીટર નીચે જઈને, મે બી 30-40 મીટર નીચે જઈને બંકર બનાવીને રખાય છે, અને એમાં જે 2 પોઈન્ટ હોય છે એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ. ઇન કેસ એ માનવામાં આવે, આ આપણે નથી કહેતા, જે ઇન્ટરનેશનલ મીડિયામાં એ રીતના સમાચાર આવે, જો એમાં કોઈ લીકેજ થઈ ગયું હોય અને લીકેજની કોઈ સંભાવના હોય, કારણ કે મંડરાયું હતું અને કોઈ વિમાન જઈને એમાં, જો સમજો કે 14 મે અમેરિકાની સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રેસ કોન્ફરન્સમાં પૂછવામાં આવ્યું, આ સવાલ પૂછવામાં આવ્યો કે શું અમેરિકાનું કોઈ વિમાન ગયું છે પાકિસ્તાનને લીકની પાસે તપાસ કરવા માટે, તો એ કહી શકતા હતા કે બિલકુલ ખોટું છે. એણે કહ્યું કે આ સવાલનો જવાબ આપવો મારા માટે યોગ્ય નથી. હવે જો આ માની લેવામાં આવે કે કોઈ ખતરાની સંભાવના હતી, તો તમને ખબર છે કે સરગોસા કેટલું દૂર છે ભારતની સીમાથી? માત્ર 177 કિલોમીટર, એટલે દિલ્હીથી મથુરા વધારે દૂર છે. ભારતની સીમાથી સરગોરા ઓછું દૂર છે. તો ઇન કેસ ઓફ એની ઇવેન્ચ્યુઅલિટી કંઈ પણ થઈ શકતું હતું, તો શું હતું એ રક્ષા વિશેષજ્ઞો પર અને એમના ઉપર છોડી દેવું હતું કે એ વધારે બેટર રહે છે. હવે જો ટ્રમ્પ સાહેબનું નિવેદન માનવું છે તો પૂરી રીતે માનો તો કહે છે કે નહીં, એ પહેલા વાળું. હવે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પજીએ પણ 15 તારીખે કહી દીધું, મીડિયેશ વર્સે વિથડ્રો કરી લીધું. એમનું સીધું નિવેદન, આઈ હેવ નોટ ડન ઇટ, આઈ હેડ ઓનલી હેલ્પ. અને જો ટ્રમ્પ સાહેબની વાત, જુઓ, ટ્રમ્પ સાહેબ વિશે જે કોંગ્રેસના નેતા છે એમણે કહ્યું કે ટ્રેડ ડીલથી ડરાવી દીધા, મોદીજીને ધમકાવી દીધા. કોંગ્રેસના નેતાઓ તો એ છે, માત્ર 1.5 વર્ષની પહેલાની વાત તો છે. કોંગ્રેસના નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધી જઈને વિદેશમાં શું બોલ્યા હતા? Why the defenders of democracy, Britain and America, are silent and that they are not interfering in India? એટલે કે સીધા તમે કહી રહ્યા છો કે અમેરિકા અને ઇંગ્લેન્ડ અહીંયા આવીને હસ્તક્ષેપ કરે, એ લોકો આજે સવાલ ઉઠાવે છે. પણ ટ્રમ્પ સાહેબે 2024માં ડોનાલ્ડ ટ્રમ્પે when he was running for the presidential election, મોદીજીએ શું કહ્યું હતું કે મોદીજી અંદરથી એક સારા માણસ છે પણ રાજનૈતિક દ્રષ્ટિકોણથી ઘણા ટફ છે. ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે સાહેબ, મેં એમ પણ કહ્યું હતું કે કોઈ એક જે એમને ઘણો હેરાન કરવા વાળો દેશ છે, અને એમણે એમ પણ કહ્યું હતું કે યુ કેન ગેસ વિચ કન્ટ્રી ઇટ ઇઝ. હું ઈચ્છું છું તો હું સમજાવી શકું છું. તો મોદીજીએ કહ્યું કે એની જરૂર નથી, અમે ઘણી વાર સમજાવી ચૂક્યા છે અને આગળ પણ સમજાવવામાં પૂરી રીતે સક્ષમ રહીશું. હવે તમે આવો. હવે જે નિવેદન જેનો તમે ઉલ્લેખ કર્યો છે એ મેં ચેક કર્યું હું છે. બિલકુલ દાવા સાથે કહી શકું છું કે આ નિવેદન રેકોર્ડ પર અવેલેબલ છે, કોઈ પણ જઈને જોઈ લે. નહીં, હું આમાં આમાં બધાને મોદીજી બતાવી દઉં છું સુધાંશુજી, એમાં શું છે? हाथ कंगन तो आरसी क्या, पढ़ लिखे को फारसी क्या. We have a very good relationship. He's the nicest human being. But we had a couple of occasions where somebody was threatening India. I said, let me help. I'm very good with those people. Let me help. I will do it. I will do it. Then I will do anything necessary. We've defeated them for hundreds of years. Wow. He was talking about a certain country. Okay? Yeah. You can probably guess the country. Yeah. Can't fathom which. You know the country. But I said, whoa, what happened there? What happened?
તો આ મોદીજી વિશે કહે છે, એમણે કહ્યું અને મોદીજીએ કહ્યું કે હું મારી રીતે સંભાળી લઈશ, તમે ચૂપ રહો. હું એટલે જ કહી રહ્યો છું. અચ્છા, ટ્રમ્પનું હજી એક નિવેદન જુઓ. 8મી મે 7મી મે આપણે કર્યું છે. 8મી મે ટ્રમ્પનું નિવેદન છે કે હવે જે ટીટ ફોર ટેટ છે કરી દીધું છે, હવે અટકી જવું જોઈએ. ઘણી ગંભીરતા વાત છે. ટીટ ફોર ટેટનો અર્થ શું થાય છે? નંબર 1, ઇટ ઇઝ એક્સેપ્ટેબલ ધેટ પહેલગામ ઇઝ ડન બાય પાકિસ્તાન. ટેટ અને ટેટનો અર્થ ઠોકી દીધું છે ઇન્ડિયાએ. હવે તમારે જે કરવાનું હોય કરી લીધું છે, હવે શાંત થઈ જાઓ. તો આ વાળું નિવેદન પણ માની લો. નહીં, આ વાળું પણ નથી માનવું અને પેલું વાળું પણ નથી માનવું. અચ્છા, પછી ટ્રમ્પે શું કહ્યું? 1000 વર્ષથી ભારત અને પાકિસ્તાનમાં કાશ્મીરનો સંઘર્ષ છે, તો ભાઈ પાકિસ્તાનનું તો 75 વર્ષ પહેલા બન્યું છે. આ તો પાકિસ્તાનમાં કહેવાય છે કે 1000 વર્ષ પહેલા હતું. ઇવન કાશ્મીરમાં ઇસ્લામની શરૂઆત 1348માં શાહમીરના જમાનામાં થઈ. એના પહેલા તો ઇસ્લામનું નામો નિશાન નહીં હતું કાશ્મીરમાં. હા, જે પાકિસ્તાનની થિયરી ભણાવવાની કોશિશ કરે છે કે 1000 વર્ષ પહેલાથી હતું, તો હું એમાં દર્શકોના સંજ્ઞાન માટે જણાવી દઉં કે આપણે 2025માં બેઠા છીએ. ઠીક છે, 1000 વર્ષ પહેલા એક વસ્તુ થઈ હતી. 10,025માં સોમનાથનો વિધ્વંસ થયો હતો. અને અફસોસની વાત એ છે કે સ્વતંત્ર ભારતમાં જ્યારે સોમનાથના મંદિરનું પુનર્નિર્માણ થયું હતું તો ઘણા બધા લોકોની વિરુદ્ધ હતા, આપણા તત્કાલીન પ્રધાનમંત્રી પણ. અને મજાની વાત એ છે કે પાકિસ્તાન એને પોતાની જોડે જોડે છે અને મહેમૂદ ગજનીએ કહ્યું હતું કે એ પોતાની મિસાઇલનું નામ ગજની રાખે છે. તો તમે એ સમજો કે જો આ કહી રહ્યા છે કે ટ્રમ્પ એ સમજી રહ્યા છે કે આ જે સમસ્યા છે એ કેટલી ઊંડી છે. અને આ ક્યાંક ક્યાંક એ વાત છે જે અશીર મુનીરે પણ કહી છે કે 2 નેશન થિયરી હતી. હવે જુઓ, આ પણ ઘણી સમજદાર વાત છે. હવે જ્યારે પાકિસ્તાનનો સેના અધ્યક્ષ બોલી રહ્યો છે એટલે આરોપ પોતાને પર આરોપ માની રહ્યો છે, છતાં પણ આરોપ બીજાને આપવા માટે અહીંયા લોકો ઊભા કરે છે. અરે ભાઈ, જ્યારે આરોપી માની લીધું છે કે અમે કર્યું છે તો પછી તમે વાત પતી ગઈ ને. સુધાંશુજી, આરોપ તો એ છે કે ભારતના વિદેશ મંત્રીએ પાકિસ્તાનને પહેલેથી જણાવી દીધું હતું કે અમે તમારા પર હુમલો કરવાના છીએ, આતંકવાદી અડ્ડાઓને ઉડાવવાના છીએ. અને એને કારણે આ રાહુલ ગાંધીનું નિવેદન છે, એને કારણે આપણા ઘણા બધા વિમાન બરબાદ થઈ ગયા, ધ્વસ્ત થઈ ગયા. અચ્છા, બરાક ઓબામા સાહેબ એમણે પોતાની પુસ્તક ધ પ્રોમિસ ઓફ લેન્ડમાં લખ્યું છે કે કદાચ પેજ નંબર 41 પર જઈને ચેક કરજો રાહુલ ગાંધીજીના વિશે. એ કહે છે કે રાહુલ ગાંધી એક એવા વ્યક્તિ છે જેવા જે છે ઘણા નર્વસ રહે છે. એક એવા સ્ટુડન્ટ છે જેવા જે પોતાના ટીચરને ઇમ્પ્રેસ કરવાની ઘણી બધી કોશિશ કરે છે. કોશિશ ઘણી કરે છે બતાવવા માટે કે એને ઘણું બધું ખબર છે, પણ હકીકતમાં એને ખબર નથી હોતી. તો મને લાગે છે કે આ વાળું નિવેદન જે તમે કહી રહ્યા છો એ કે એમણે એ કહેવાનો પ્રયત્ન કર્યો છે, તો આ ક્યાંક ને ક્યાંક એ જ ભાવનાથી પ્રેરિત દેખાય છે જ્યાં એમના વિશે જાણકારીનો અભાવ છે. અને એ જાણકારીના અભાવમાં ઘણીવાર રાહુલ ગાંધીજી આ પ્રકારની વાતો કરે છે. એમણે જયશંકર વિશે કોંગ્રેસના નેતાઓએ કહ્યું, હવે તમે થોભો, એ પણ જયચંદ સ્પષ્ટ કરું છે, છું. દ્રોહી છે. સ્પષ્ટ કરી દેવા ઈચ્છું છું. પહેલી વાત, આ વિષયને વિદેશ મંત્રાલયની સમિતિમાં વિદેશ સચિવ દ્વારા કહેવામાં આવ્યો છે. અને એ દિવસે 19મીએ બેઠક થઈ હતી, હું પણ એમાં સભ્ય છું. એ દિવસે સુધી મારી ઉપસ્થિતિ હતી, 24 MPsની અવેલેબલ હતા, જેમાં કોંગ્રેસના હતા. એમણે જેને જો કહેવું જોઈએ થયું એ કે 1:30 વાગે રાત્રે જ્યારે ઓપરેશન સમાપ્ત થયું, 1:05 પર શરૂ થયું, 1:27 પૂરું થયું હતું. 2 મિનિટ પછી પાકિસ્તાનને કહેવામાં આવ્યું કે અમે આ કર્યું છે, આ તમારા આતંકવાદી ઠેકાણોને ડિસ્ટ્રોય કર્યા છે. અમે તમારા પર કોઈ પણ નાગરિક ઠેકાણા પર અટેક નથી કર્યા, તમારા કોઈ પણ એનર્જી કે એ રીતના કોઈ પણ સ્ટ્રેટેજીની સ્ટેશન પર અટેક નથી કર્યો, તમારા મિલિટરી ઇન્સ્ટોલેશન પર અટેક નથી કર્યો. અમારે જે કરવું હતું એ કરી લીધું. તમે જે કર્યું હતું એના જવાબમાં હવે વાત જો તમે આગળ વધારવા ઈચ્છો છો તો તમે આગળ વધારો, નહીં તો અમારી તરફથી મામલો પતી ગયો છે. એમણે જવાબ નહીં આપ્યો. એના પછી આવ્યા. કારણ જાણો છો શું હતું? જયશંકરજી એમ કહ્યું, આજનું ભારત એ છે જે મોદીજીના નેતૃત્વમાં ગુસ્સે પણ છે, મારે પણ છે, અને માર્યા પછી કહે પણ છે કે મેં મારીને બતાવ્યું છે. ચોરી છુપીથી જઈને મારીને નથી આવતું. જે આપણું ડેલિગેશન જઈ રહ્યા છે ને એમપીસના, તો ગુસ્સે પણ છે, મારે પણ છે, અને પછી દુનિયાને જણાવે પણ છે કે અમે આ કરી દીધું છે, અમે આ કરી દીધું છે. પણ રાહુલજી ઘણા એગ્રેસિવ છે અને એ કહે છે કે આ મોદીજીનું લોહી માત્ર કેમેરાની સામે ઉકળે છે. જો મોદીજીએ, મેં તમને જણાવ્યું કે સ્ટેપ બાય સ્ટેપ જે કામ કરીને બતાવ્યું છે, આ સ્ટેટમેન્ટ જે પ્રધાનમંત્રીજીએ આપ્યું છે એના પહેલા આતંકવાદી ઘટનાઓ પર આ રીતનું સ્ટેટમેન્ટ માત્ર અમેરિકન રાષ્ટ્રપતિ આપતા હતા. યાદ કરો, 9/11 પછી કહ્યું હતું જ્યોર્જ બુશે કે દુનિયાની જે ખૂણામાં હશે ત્યાં સુધી શોધીને મારીશું. મોદીજીએ કહ્યું હતું ધરતીના છેડાના
અંત સુધી જઈને શોધીને મારીશું. એ આપણી ઇજ્જત બની. અને હવે સાંભળો, મોદીજીએ કહ્યું મગજ ઠંડુ રાખે છે અને લોહી ગરમ. તો મગજ ઠંડુ રાખવાથી જાણો છો શું અસર પડે છે? હવે જુઓ શું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે પોતે કહ્યું છે ઓન રેકોર્ડ કે 9 અને 10 દરમિયાન રાત્રે મારા સિપાસલાર જનરલ આશિર મુનિશરે મને રાત્રે 2:30 વાગે જગાડ્યો અને કહ્યું વઝીરે આઝાબ સાહેબ, હિન્દુસ્તાને આપણા પર ઘણો એરબેઝ પર એટેક કરી દીધો છે અને નૂર ખાન એરબેઝ પર પણ મિસાઇલ પડી છે. આ ઠંડા મગજથી ગરમ લોહીથી કરેલું કામ હતું. અને પ્રધાનમંત્રી મોદીજીએ જે સ્ટ્રેટેજી સાથે આ આખા વિષયને હેન્ડલ કર્યો છે, આ ચીનની મિસાઇલ બનાવવાવાળી જે કંપની છે PL-15, કોઈ જઈને ચેક કરો, એનું નામ છે એવિક્સ એવિએશન કોર્પોરેશન ઓફ ચાઇનાઝ કરીને છે, ચેંગડુમાં છે. એનો શેર તૂટ્યો 9%. હવે સાંભળો, જે એમની જે પ્લેન છે J-17 એ બનાવતી કંપનીનો શેર તૂટ્યો 12%. પાકિસ્તાનના શેર તૂટ્યા 7 થી 8%. એટલું જ નથી થયું. એના પછી કેમ કે ચીનમાં બધું જ ગવર્મેન્ટ કંટ્રોલ છે, તો એમણે પોતાના શેર્સને ઉચકવાની ઘણી કોશિશ કરી હતી, તો એમના ડિફેન્સ જે સ્ટોક્સ છે 6% નીચે આવ્યા. તો તમે એ સમજો કે કઈ રીતે ગંભીરતાથી કામ કરવું જોઈએ અને કયા મુકામ પર જઈને કામને કરવું જોઈએ. એ પ્રધાનમંત્રીજી મોદીજીએ ઘણી ગંભીરતાથી સાથે આ વિષય પર કામ કર્યું. લોકો તો એ પણ કહે છે કે બધા જેટલા ઇન્ડિયામાં વેપન્સ બનાવ્યા હતા એ બધાને ટેસ્ટ જો કે એક ઉદાહરણ આપી દઉં હું તમને, કેટલી ગંભીરતાથી કામ કર્યું એ પણ જુઓ. હવે તમે જોયું હશે, એક ત્યાંનું નામ હતું કદાચ હાફિઝ સૈફુલ્લાહ, જેણે 2006માં ટેરરિસ્ટ કેમ્પ પર CRPF કેમ્પ પર ટેરરિસ્ટ અટેક કર્યો હતો અને જેનું ઘણા પ્રકારના એટેકમાં નામ આવ્યું હતું. RSS હેડક્વાર્ટર પર પણ કર્યો હતો. અજ્ઞાત લોકોએ એને મારી દીધા હતા. હવે જુઓ શું થાય છે જ્યારે ત્યાંની સરકારની કબૂલાત બુલંદની જગ્યાએ જમીન દોસ્ત થઈ જાય છે, તો કંઈક આવું થઈ જાય છે. તો જે અમારે ત્યાં કામ થયું છે, અજ્ઞાત લોકો પણ તમારી નહીં, પાર્ટીના નહીં, મોકલેલા? અમને નથી ખબર. અમને નથી ખબર કોણ છે. એને માટે હું જણાવું છું શું થાય છે. તમારામાંથી જે લોકો ઉત્તર પ્રદેશ કે મધ્યપ્રદેશ રહેવા વાળા હશે, તો બુંદેલખંડમાં આલ્હા ગાવામાં છે. આલા ઉદરનું નામ સાંભળ્યું હશે. તો આલામાં એક લાઈન છે कि बड़े लड़ैया मुहबे वाले जय की मार सही ना जाए और एक का मारे दुई मर जावे तीसर खौफ खाए मर जाए. તો તમે જુઓ, એક ઓપરેશન કર્યું જેમ કે એક મોહમ્મદ લશ્કરે તોયબાની ફિનિશ. હવે ખબર નહીં ડરીને ક્યાંથી કેવી રીતે મરી ગયો, અમને શું ખબર. બ્રહ્મોસના વિષય મેં કોમેન્ટ જોઈ. પાકિસ્તાને કહ્યું કે મોદીજીને અમને એક બ્રહ્મોસ મોકલી દો. કેટલાનું છે? એમણે કહ્યું સરનામું આપો, ફ્રીમાં મોકલી દઈશું. નહીં. તમને ધ્યાન હશે, જે જૈશ મોહમ્મદનું હેડક્વાર્ટર છે જેનું નામ મરકઝ સુભાનઅલ્લાહ હતું, તો એવું મોદીજીએ બ્રહ્મોસ મોકલ્યું કે એક સમય હતો જ્યારે ત્યાં બેસીને આતંકી હુમલા થતા હતા. દિલ્હી, મુંબઈ, ચંદીગઢ, ગુવાહાટી, ચેન્નઈ, લખનઉ, ફૈઝાબાદ, વારાણસી, જયપુર, સુરત, નાગપુર, જણાવો એવો કયો વિસ્તાર હતો જ્યાં આતંકવાદી હુમલા નહીં થયા હોય. આતંકવાદી હુમલા થતા હતા અને મરકઝ સુભાનઅલ્લાહમાં બેસીને સુભાનઅલ્લાહ સુભાનઅલ્લાહ બોલતા હતા. આજે મોદીજીએ એવો માર્યો છે કે ત્યાં બેસીને યા અલ્લાહ બોલવાનો વારો આવી ગયો છે. જનતામાંથી એક સવાલ લઈ શકીએ છીએ આપણે આ સમયે? પહેલગામ હુમલા પછી જ્યારે ભારત સરકારે POKમાં આતંકી અડ્ડાઓ તબાહ કર્યા, તો રાહુલ ગાંધીજીએ કહ્યું હતું કે અમે ભારત સરકાર પાસે ફૂલ સપોર્ટ છે. પણ એવું કેવું થયું કે પછી રાહુલ ગાંધીજી બદલી ગયા? જુઓ, આ મને લાગે છે કે આનો જવાબ તો કોંગ્રેસ પાર્ટી અથવા રાહુલ ગાંધીજીનો કોઈ પ્રવક્તા આપી શકે છે. પણ ઉલટવું પલટવું એ તો કોંગ્રેસ પાર્ટીની ફિતરતમાં રહ્યું છે. અને આમ જે સમય એમના શાસનનો સમય હતો તો ફૂલ સપોર્ટ નહીં કરવાનો હતો, માત્ર સેના જે કરવા તૈયાર હતી એના પર શાંત રહેવાનું હતું. બરાક ઓબામાએ પોતાના પુસ્તક પ્રોમિસ લેન્ડમાં લખ્યું છે 2010માં મનમોહનસિંહજીની વાર્તાના આધાર પર કે 2000 પછી ભારતની સેના કાર્યવાહી કરવા માટે તૈયાર હતી, પણ કોંગ્રેસ સરકારે એટલે કાર્યવાહી નહીં કરી કારણ કે એમને લાગતું હતું કે એનાથી ઉપજેલા રાષ્ટ્રવાદના વાતાવરણથી બીજેપીને ફાયદો ન થઈ જાય. અને રાહુલ ગાંધીજી તો એ વ્યક્તિ છે જેમણે 15 જુલાઈ 2011 એમણે કહ્યું કે આતંકવાદને તો પૂર્ણ રીતે રોકવાનો સંભવ જ નથી. ઇટ્સ ઇમ્પોસિબલ ટુ સ્ટોપ ટેરરિઝમ એટ ઓલ ધ ટાઈમ. પણ તમે જુઓ, મોદીજીની સરકાર આવ્યા બાદ આખા ભારતમાં જે આતંકવાદ થતો હતો, દક્ષિણ કાશ્મીરની 4 જિલ્લા સુધી તમે સીમિત કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે. એટલે હું કહેવા ઈચ્છું છું કે પ્રધાનમંત્રી મોદીજી માટે કોંગ્રેસ પાર્ટીને વિરોધ નહીં કરો. જો સપોર્ટ કરવો હોય તો
તો પૂરી રીતે સપોર્ટ કરો. मेरी हिम्मत को सराहो, मेरे हमराही बनो. मैंने एक शम्मा जलाई है हवाओं के खिलाफ. અહીં એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ આપકી અદાલતમાં સુધાંશુ ત્રિવેદી પર આરોપો અને સવાલોનો વધુ એક દોર. जिससे कोई गलती ना हो भगवान, जिससे गलती हो जाए वो इंसान, जो जानबूझ के गलती करे वो बेईमान, और जो गलती पे गलती करके पिटाई पे पिटाई झेलता रहे वो पाकिस्तान. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણે વાત કરીએ છીએ ઓપરેશન સિંદૂરની. આજે આપણે વાત કરી રહ્યા છીએ એ આરોપોની જે ભારત સરકાર પર લાગ્યા, જે બીજેપી પર લાગ્યા. આપણી સાથે છે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદી. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં પાકિસ્તાનનો આરોપ છે કે ભારતે દગાથી હુમલો કર્યો. બિલાવલ ભુટ્ટો ફોરેન મિનિસ્ટર રહી ચૂક્યા છે. એ કહે છે કે રાતના અંધારામાં કેમ માર્યું? રાતના અંધારામાં તો ચોર આવીને મારે છે. એટલે જ જયશંકરજીએ કહ્યું કે અમે ચોરી છુપેથી નહીં, સીના જોરીની સાથે મારીને આવીએ છીએ. અને કોને માર્યા? કોને નથી માર્યા, માત્ર આતંકવાદીઓને માર્યા. જે રક્ષામંત્રીજીએ પોતાના વ્યક્તિત્વમાં કહ્યું હતું શ્રીનગરમાં, એમણે રામચરિત માનસના સુંદરકાંડની એક ચોપાઈ કોટ કરી હતી કે જ્યારે અશોક વાટિકાનો વિનાશ કરવામાં આવ્યો અને હનુમાનજી આવ્યા રાવણની સામે, તો એમણે પૂછ્યું કે તે આવું કેમ કર્યું? તેમણે કહ્યું, जिन मोहि मारा तिन मोहि मारे, तही पर बांधे तने तुम्हारे. એટલે મેં માત્ર એમને જ માર્યા છે જેમણે અમને માર્યા છે. જેમણે અમને માર્યા છે મેં એમને માર્યા. જેમણે નહીં મારે એમને એમણે કંઈ નથી કર્યું. હવે હજી એક વાત કહું, જે લોકો કહે છે ને કે થોડા રોકાયા કેમ, હવે જો રામાયણથી જ તમે શીખ લો. જ્યારે લંકા દહન કરીને આવ્યા હનુમાનજી અને અશોક વાટિકા ધ્વસ્ત કરીને, એ હનુમાનજીમાં જ શક્તિ હતી કે આખું કામ પતાવી શકીએ છે. અને આ સત્ય પણ છે. જ્યારે સીતાજીની સામે એ આવે છે અને કહે છે કે બસ અમે 1 મહિનામાં તમને લઈ જઈશું, તો એ કહે છે કે ભાઈ રાક્ષસ તો ઘણો બળવાન લાગે છે અને વાંદા તો બધા તમારા જેવા છે. એ કહે છે ને, है सुत कपि सब तुम्हि समाना, जात उधार अति भट बलवाना, मोरे हृदय परम संदेहा. હનુમાનજી શું કહે છે? ते सुनि कपि प्रकट कीन निज देहा. પછી દેહ કેવો क्या દેખાયો दिखाई હતો? थी? कनक भूधरा कार शरीरा, समर भयंकर अति बलबीरा. પહેલા બતાવી દીધું અને પછી જાણો છો છેલ્લું વાક્ય શું બોલ્યા હતા? अब ही माँ तुम्हें जायूं लेवाई, હમણાં જ લઈ જઈ શકું છું લંકાને નષ્ટ કરીને. प्रभु आयस नहीं राम दोहाई. એનાથી આપણા પ્રભુનો, આપણી સેનાનો યશ નહીં વધે. તો આપણે બધું જ હમણાં કરી શકતા હતા, પણ આપણને યશ પણ મેળવવો જોઈએ, વિજય પણ મેળવવો છે. અને જે મોદીજી ઠંડા મગજથી કામ કરે છે, જો તમે બધાએ સાંભળ્યું હશે કે સિંધમાં, પાકિસ્તાનના સિંધમાં, કદાચ કાલની વાત છે કે પરમ દિવસની વાત છે, ત્યાંના હોમ મિનિસ્ટરનું ઘર સળગાવી દીધું. ત્યાંની મિલિટરીનો કોન્વે રોકી લીધો. વિડીયો અવેલેબલ છે કે જેમાં કહી રહ્યા છે કે અમે દુશ્મન સાથે લડવા જઈ રહ્યા છીએ, કે છે દુશ્મન તો તમે છો. ત્યાં એવા નારા લાગી રહ્યા છે કે કલ બના થા બાંગ્લાદેશ, આજ બનેગા સિંધુ દેશ. કેમ? તમને કારણ ખબર છે? આજે પાણી રોક્યું છે ને, પાણી રોકવાથી શું થયું છે? હવે એમાં એક ઘણી ટેકનિકલ વાત છે. લોકો કહે છે કે સાહેબ ડેમ નથી બન્યો. બિલકુલ ડેમ નથી બન્યો, પણ ઇન્ડસ્ટ્રીમાં હજી એક કામ એ કર્યું છે કે હાઇડ્રોલોજિક ડેટા આપવાનું બંધ કરી દીધું. એટલે કેટલું પાણી છે પહેલા જણાવતા હતા, હવે વિચિત્ર વાત છે કે એમ કહીએ છીએ કે અમારે ત્યાં કેટલું પાણી છે, તો હવે ક્યારેક 55 લીટર આવી જાય છે, ક્યારેક 9 પર આવી જાય છે. તો હવે શું થઈ રહ્યું છે? પાણી થોડું ત્યાં ઓછું થઈ ગયું છે. તો જે એક નહેર બની રહી છે પાકિસ્તાનના પંજાબમાં, જેને કારણે સિંધમાં હજી ઓછું પાણી જઈ રહ્યું હતું, એનાથી સિંધમાં રિએક્શન થઈ ગયું કે અમારું બિલકુલ જ પાણી કાપી નાખવા ઈચ્છે છે, એ પહેલા પાણી ઓછું થઈ ગયું છે. તો હવે આને કહે છે મગજનો ઉપયોગ કરવો. અને એટલે જ હું એક પંક્તિમાં કહીશ कि दरिया का सारा नशा उतरता चला गया. મોદીજીએ કર્યું, પાણી ઓછું થતું ગયું ને. दरिया का सारा नशा उतरता चला गया, तुम मुझको डुबाता रहा और मैं उभरता चला गया. અને પાકિસ્તાનની સેના માટે આની આગળની લાઈન છે, वो पैरवी तो झूठ की करता चला गया, बस उसका चेहरा उतरता चला गया. સુધાંશુજી, પાકિસ્તાનની સેના તો એ કહે છે, એમના પ્રવક્તાએ કહ્યું કે તમે અમારું પાણી રોક્યું તો અમે તમારા શ્વાસ રોકી દઈશું. આ જુઓ, હવે હાફિઝ સઈદે કહ્યું છે એની આડમાં. એટલે જુઓ, કોઈ ભેદ નથી. જે પાકિસ્તાની સેનાના પ્રવક્તા છે એમનું નામ છે અહેમદ શરીફ. પણ એ કેટલા શરીફ છે? એ એમના પિતાજી વાલિદ એ યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલથી ડેઝિગ્નેટેડ ટેરરિસ્ટ છે. કારણ કે સન 2000માં
એમણે ઓસામા બિન લાદેનને ન્યુક્લિયર ટેકનોલોજી આપવાનો પ્રયાસ કર્યો હતો. હવે તમે વિચારો, આજે પાકિસ્તાનની વર્દી છે, એમની વર્દીમાં કેટલો આતંકવાદ છે. હવે તમે સમજો, અને હજી એક હું ગંભીરતાથી વાત કહી દઉં. એક પુસ્તક છે ન્યુક્લિયર જિહાદિસ, જે અમેરિકાના આસિસ્ટન્ટ ડિફેન્સ સેક્રેટરી અથવા તો એનું નામ હતું ડગલસ ફ્રેન્સ, FRANTZ, અને કેથરીન કોલિન્સ, આ બંનેને પુસ્તક લખી. પુસ્તક 2007માં લખી હતી. એક ચેપ્ટર નંબર 5માં છે, પેજ નંબર 40ની ઉપર. આખું ચેપ્ટર પાકિસ્તાન પાઇપલાઇન, આ કઈ રીતે પાકિસ્તાનથી થઈ રહ્યું છે, તો ત્યાંની સેના વિશે જે સ્થિતિ છે એ, એટલે ઓન ધ લેટર નો, जिससे कोई गलती ना हो भगवान, जिससे गलती हो जाए वो इंसान, जो जानबूझ के गलती करे वो बेईमान, और जो गलती पे गलती करके पिटाई पे पिटाई झेलता रहे वो पाकिस्तान. પણ સુધાંશુજી, એમણે ઘણો પ્રોપોગેન્ડા કર્યો છે. ઘણા બધા વિડીયો સ્કાય ન્યૂઝ પર પણ, દુનિયાની મોટી મોટી ચેનલ્સ પર વિડીયો બતાવ્યા છે કે કઈ રીતે એમણે ભારતના એર બેઝિસને ડિસ્ટ્રોય કર્યા, કઈ રીતે એમના મિસાઇલ્સ સિરસા સુધી આવી ગયા. આ બાબતે બે વાત છે. જો એ કઈ રીતની સરસ પ્રોપોગેન્ડા સિસ્ટમ છે, એમણે કહ્યું હતું કે ભારતની એક વુમન એરફોર્સ પાયલોટને એમણે એરેસ્ટ કરી લીધી. PTVએ કહ્યું સોર્સ ઇઝ સ્કાય ન્યૂઝ, સ્કાય ન્યૂઝે કહ્યું સોર્સ ઇઝ PTV. અને લાસ્ટમાં જ્યારે પાકિસ્તાનની આર્મીની પ્રેસ કોન્ફરન્સ કહેવામાં આવ્યું તો એમણે કહ્યું કે એવું કંઈ થયું નથી. દુઃખની વાત એ છે કે આજે પાકિસ્તાન મીડિયામાં ભારતના ઘણા નેતાઓ, ઘણા યુટ્યુબર્સ, ઘણા સો કોલ્ડ ઇન્ફ્લુએન્સર્સના નિવેદનના કોટ કરવામાં આવી રહ્યા છે. હેડલાઇન બન્યા છે, પાકિસ્તાનની સંસદમાં કોટ કરવામાં આવ્યું છે. પાકિસ્તાનની આ મિલિટરીની બ્રીફિંગમાં એનો રેફરન્સ આપવામાં આવ્યો છે. પાકિસ્તાન જે ભારતની વિરુદ્ધ ડોઝિયર આપતો હતો, એના નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધીજીના નિવેદનને કોટ કરવામાં, રાહુલ ગાંધીને કોટ કરીને કહે છે કે જુઓ, અમે હિન્દુસ્તાનના 5 એરફોર્સના પ્લેન તોડી પાડ્યા. તમને કદાચ સાંભળ્યું હશે, કદાચ વર્લ્ડ 30 માળખા, એ 30 માળખાની વાર્તા સાંભળી છે શું? 30 માળખા માનવામાં આવે છે કે એક માણસ હતો અને કહેતા હતા કે 30 માળખા છે, 30 માળખા છે. તો એમણે કહ્યું કે 30 લોકોને સાથે મારી નાખ્યા એક જ વારમાં. તો હા, પણ એ 30 કોણ હતા? 30 માખીઓ મારી દીધી હતી, એટલે 30 માળખા કહેવાય છે. તો મને લાગે છે કે પાકિસ્તાનનો જે ક્લેમ છે, હવે ફેક્ચ્યુઅલ વાત કરું છું, ન્યુયોર્ક ટાઈમ્સ આપણા પક્ષમાં તો નથી લખતું. આજ સુધી એણે વધારે પડતું જે રાઇટર છે આપણા અગેન્સ્ટમાં 14 મહિનું ન્યુયોર્ક ટાઈમ્સ લઈ લો, એમાં સાફ સાફ કહ્યું છે, જે ભારતે કહ્યું છે ડેમેજ કરવા માટે, એ સેટેલાઇટ પિક્ચરમાં ડેમેજ દેખાઈ રહ્યું છે. અને જે પાકિસ્તાને ક્લેમ કર્યું, એમણે કહ્યું કે આદમપુર એરબેઝ ઉડાવી દીધું. ત્યાં પ્રધાનમંત્રી જઈને જોયું, એણે કહ્યું કે S-400 પણ ઉડાવી દીધું, આ કરી દીધું, તે કરી દીધું, બધું ઇનિટેટ દેખાઈ રહ્યું છે. તો જે ન્યુટ્રલ ઓબ્ઝર્વેશન છે, એમણે કહ્યું છે. પણ હવે શું કહીએ, પાકિસ્તાનને આ મુગાલતામાં જીવતા રહેવાની ટેવ છે. ભારતના મોટા ભાગના લોકોએ ગીત ચોક્કસ સાંભળ્યું હશે. आओ बच्चों तुम्हें दिखाएं झांकी हिंदुस्तान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की. આ 1954ની ફિલ્મ છે જાગૃતિ. એની નકલ પર 1955માં પાકિસ્તાનમાં એક ફિલ્મ બની બેદારી, જેમાં હુબહુ આ જ વર્ડિંગ્સનું ગીત બનાવવામાં આવ્યું. आओ बच्चों सैर कराएं तुमको पाकिस्तान की, जिसकी खातिर हमने दी कुर्बानी लाखों जान की. હવે જઈને ચેક કરજો, પાકિસ્તાનમાં જ એની પરેડી બનેલી છે. એ કહે છે आओ बच्चों सैर कराएं तुमको पाकिस्तान की, यहाँ तो क्लाशनिकोव भी मिलती है अब कीमत में नान की. પછી આગળ કહે છે आओ बच्चों सैर कराएं तुमको पाकिस्तान की, ना बिजली ना पानी है और ना हिफाजत जान की. સુધાંશુજી, કોંગ્રેસના એક નેતા છે વિજય વિટેટીદાર, મહારાષ્ટ્રમાં કોંગ્રેસના MLA છે. એમણે કહ્યું કે પાકિસ્તાને તો 15,000 રૂપિયાના ડ્રોન મોકલ્યા. એમને મારવા માટે આપણે 15-20 લાખ રૂપિયાની મિસાઇલ્સ બરબાદ કરી નાખી, ઘણો ખર્ચો કરી દીધો. પહેલા તો આ કોંગ્રેસના નેતાઓને કઈ રીતે ખબર પડે છે કે કઈ મિસાઇલના શા માટે લોન્ચ કરવામાં આવી હતી? આ જ ઘણી વિચિત્ર વાત છે. આ નેતાઓ સાથે જાણો છો શું થાય છે? જેમ કે જેમ કે હવે માની લો કે કોવિડ ફરીથી આવવાની વાત થઈ રહી છે, તો એ કહે છે કે વાયરસ એ છે એ મ્યુટેટ કરે છે, એ પોતાની જીનોમ સિક્વન્સીસને બદલે છે. એમનું મ્યુટેશન ઘણું ગજબનું છે. જો જ્યારે રફેલ આવવાનો હોય તો એરોનોટિક્સ બની જાય છે. પછી જ્યારે કોવિડની વેક્સિન આવવાની હતી તો સેક્યુલર માઇક્રોબાયોલોજીસ્ટ બની જાય છે. જ્યારે લોન્ચ થયું તો એમણે કહ્યું કે આટલું જલ્દી થઈ જ ન શકે, તો એમણે કહ્યું સ્ટેટિસ્ટિક્સના એક્સપર્ટ બની ગયા. જ્યારે રામ મંદિરનું ઉદ્ઘાટન થવાનું હતું તો મુહૂર્તના એક્સપર્ટ બની ગયા. એ જ જઈને હવે બેલિસ્ટિકના એક્સપર્ટ બનીને આવી રહ્યા છે. તો મને લાગે છે કે એમને ખબર જ હોવી જોઈએ. જો હું જણાવી દઉં, સેનાના અમુક જવાબદાર અધિકારીઓએ આ વિષય ઉપર ફેક્ચ્યુઅલ જાણકારી આપી છે. એમણે કહ્યું છે કે નાના મોટા ડ્રોન આવી રહ્યા હતા, અમને ગનથી માર્યા છે. જે એમનાથી થોડા મોટા હતા એમને આકાશ તીરથી માર્યા છે.
દરેક વસ્તુને મારવા માટે, મચ્છરને મારવા માટે તોપ નથી ચલાવાતી. એ આપણી સેનાએ બધી વાતોનું ધ્યાન રાખ્યું છે અને જે પ્રોફેશનલિઝમ સાથે ભારતની સેનાએ કર્યું છે. પણ એક બાબતમાં હું દુઃખ સાથે કહું છું, એક બાબતમાં પાકિસ્તાન આપણાથી મજબૂત છે સર. તમે કહેશો કે શું? પાકિસ્તાનમાં ત્યાંની સેનાના ઓપરેશન પર કોઈ સવાલ નથી ઉઠાવતું. ના કોઈ યુટ્યુબર, ના કોઈ ઇન્ફ્લુએન્સર, ના કોઈ નેતા અહીંયા અનેક સવાલો ઉઠાવી રહ્યા છે. બસ આ જ વસ્તુને સમજવાની જરૂર છે અને એટલે જ ઈમાનદારીથી પ્રધાનમંત્રીએ એક પ્રયાસ કર્યો છે, જે 7 ડેલિગેશન મોકલ્યા છે કે આખી દુનિયાને એ લાગે કે ભારત એક સાથે છે. અને જે તમે કહ્યું કે પાકિસ્તાનના આપણા નિવેદનો યુઝ કરે છે, એ તો જ્યારે કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે પણ યુઝ કરતા હતા. અને હું આ ફેક્ટ સાથે કહી રહ્યો છું. સમझौता એક્સપ્રેસ પાકિસ્તાને કરાવી અને આ વાત FBI અને અમેરિકન એજન્સી એના ઇન્વેસ્ટિગેશનમાં પણ આવી. પહેલા IBB કહી રહી હતી કે પાકિસ્તાનને કરાવી. અચાનક તમે યુટર્ન લઈ લીધો અને હિન્દુ ટેરરિસ્ટની થિયરી લઈ લીધી. પાકિસ્તાન કોટ કરવા લાગ્યું. જો ભારત અમને કહી રહ્યું છે કે અમે પોતે કરી રહ્યું છે, હવે તમે 26/11 મસૂદ અઝહરે કરાવ્યું અને એમના નેતા નિવેદન આપવા લાગ્યા કે 26/11 ઇઝ RSS કોન્સ્પિરસી. અઝીઝ બર્નીએ એના પુસ્તકમાં લખ્યું છે, એનું ઉદ્ઘાટન થઈ ગયું. પાકિસ્તાન કહેવા લાગ્યો, જુઓ આ પ્રોબ્લેમ શું છે કે પાકિસ્તાન કવર ફાયર સત્તામાં પણ આપે છે અને પાકિસ્તાનને કવર ફાયર વિપક્ષમાં રહેતા પણ આવે છે. હું વિનમ્રતા સાથે કહેવા ઈચ્છું છું, શીખવું હોય તો અમારી પાસેથી શીખો. 62ના યુદ્ધમાં જવાહરલાલની સરકારે એ સ્તરે સમર્થન આપ્યું હતું, માત્ર જનસંઘે જ નહીં, ત્યારે મારું નામ જનસંઘ હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પણ એવું સમર્થન આપ્યું હતું કે 26 જાન્યુઆરી 1963 એમણે ગણતંત્ર દિવસ પરેડમાં ઇન્વાઇટ કર્યા હતા. 1965ના યુદ્ધમાં જનસંઘે જ નહીં, લાલ બહાદુર શાસ્ત્રીજીએ ઓલ પાર્ટી મીટિંગ્સમાં દ્વિતીય સંચાલક ગુરુ ગોરખજીને પણ બોલાવ્યા હતા. 1971ના યુદ્ધમાં જે જંગમાં અટલજીએ ઇન્દિરાજીનું સમર્થન કર્યું હતું, એ આખી આજ સુધી કોંગ્રેસી કોટ કરે છે. 1955માં જિનેવામાં જે સમયે પાકિસ્તાન આપણે વિરુદ્ધ પ્રસ્તાવ લાગી રહ્યું હતું, તેના પ્રત્યક્ષના રૂપમાં અટલજી નરસિંહ રાવ સરકારનું સમર્થન કરતા ગયા હતા અને નરસિંહ રાવ સરકારની પૂરી ક્રેડિટ આપી ઘરમાં આવીને જ લડાઈ કરવાની હતી. જ્યારે 2013માં નવાઝ શરીફે મનમોહન સિંહજીના વિશે આપત્તિજનક શબ્દો બોલ્યા હતા, તો મોદીજીએ ચીફ મિનિસ્ટર તરીકે કહ્યું હતું, કોણ થાય છે 125 દેશવાસીઓના વિશે બોલવા વાળો? ક્યારેક જાય, જાણું છું શું થાય છે. તમારામાં જ કાર્યક્રમનું હું કહી રહ્યો છું. આપકી અદાલતમાં અટલજીનો જે એપિસોડ હતો તમે જોજો, તો એમાં રજતજી એમને પૂછ્યું હતું કે 71ની લડાઈમાં દુર્ગા કયા હતા ઇન્દિરાજીને? તો અટલજીએ કહ્યું કે સમર્થન કર્યું હતું, પણ મેં દુર્ગા નહોતું કહ્યું છાપામાં છપાઈ ગયું હતું. પછી એમણે કહ્યું કે ઇન્દિરાજીની સૌથી ઓથેન્ટિક જીવની પપ્પુલ જયકરજીએ લખી છે. કહ્યું કે મારી પાસે આવી, મેં કહ્યું એમને આવું નહોતું કહ્યું. પછી એમણે બધા જ એ જમાનાના આર્કાઇવ, પ્રોસિડિંગ્સ ઓફ ધ પાર્લામેન્ટ અને છાપાઓ વિશે લખી નાખ્યું. એમાં કહ્યું કે નથી કહ્યું મેં. તો અટલજીએ કહ્યું સરસ રીતે કહ્યું હતું, મેં સમર્થન કર્યું હતું, મેં નહોતું કહ્યું, પણ શું કરી દુર્ગા પીછો જ નથી છોડતી. જનતામાંથી આપણે સવાલ લઈ શકીએ એક બે? હા. જો હવે પાકિસ્તાને ફરી કોઈ હરકત કરી કે કોઈ આતંકવાદી મોકલ્યા તો ભારત હવે શું કરશે? પ્રધાનમંત્રી મોદીજીએ સ્પષ્ટ કરી દીધું છે કે હવે આપણી ડોક લાઇન એ થઈ ગઈ છે કે એની ટેરરિસ્ટ એક્ટ વિલ બી કન્સિડર એક્ટ ઓફ વોર. હવે શું કરશે એ તમે તમારી જાતે જ સમજી શકો છો, કારણ કે 3 વખત આપણે એક સ્ટેપ આગળ વધ્યા. હવે આપણે પાકિસ્તાન એ સ્થિતિમાં લઈને પહોંચાડ્યું છે કે તમે એક ઘણી મહત્વપૂર્ણ વાત સમજો. પાકિસ્તાનની અંદર શું દ્રશ્ય જુઓ, એક સિંઘની અંદર શું થઈ રહ્યું છે, બલુચિસ્તાનમાં શું થઈ રહ્યું છે, ખૈબર પખ્તુમાં શું થઈ રહ્યું છે, અને તમે સૌથી મજેદાર વાત જુઓ. જાણો છો શું આર્મી ચીફ શું બોલ્યા? એ તો વાત પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફ 2 દિવસ પહેલા નિવેદન આપ્યું છે કે ખૈબર પખ્તુવામાં જે તહેરીફ તાલિબાન છે, આજ સુધી એ કહેતા હતા કે ઇટ ઇઝ અ પ્રોક્સી ઓફ અફઘાનિસ્તાન. આજે એમણે કહ્યું કે ઇટ્સ અ પ્રોક્સી ઓફ ઇન્ડિયા. એટલે એ તહેરીકે તાલિબાન કહે છે પાકિસ્તાનમાં સરિયા લાગુ છે, પણ પ્યોર ઇસ્લામ નથી, એ કટ્ટર હોવું જોઈએ, એટલે કે એમાં મહિલાઓને બહાર નહીં નીકળવું જોઈએ વગેરે વગેરે એ રીતની વાતો એ કહી રહ્યા છે. સાહેબ એણે આપણી સાથે જોડાવાની કોશિશ કરી રહ્યા છે. એનો અર્થ એ વાત થાય છે કે 2 નેશન થિયરી જે 15 એપ્રિલે બનાવી ઘણા જ્વલવા એ જબરાથી આશિર મનુ સાહેબ બતાવી રહ્યા હતા, એના ચિથરા ઉડી ગયા. ભાઈ કોણ લડી રહ્યું છે ત્યાં? અફઘાનિસ્તાનમાં, બલુચિસ્તાનમાં કોણ લડી રહ્યું છે? આ મુસ્લિમ નથી શું? સિંઘમાં જે લડી રહ્યા છે મુસ્લિમ નથી શું? ખૈબર પખ્તુવામાં મુસ્લિમ નથી શું? ફાટામાં ફેડરલ એડમિનિસ્ટ્રેટિવ જે ટ્રાઇબલ એરિયા ત્યાં જે લડી રહ્યા છે તે મુસ્લિમ નથી શું? PUKમાં જે એમના વિરુદ્ધ ચાલી રહ્યું છે, અને બાંગ્લાદેશમાં શું હતો? મુસ્લિમ નહીં હતો તો શું? એટલે એ બધું એક વાત સમજો. આજે પાકિસ્તાનની સ્થિતિ જાણો છો શું થઈ ગઈ છે? આજ લોકોએ એમને સમજાવ્યા હતા, આવો સાથે મળીને રહીશું, 2 નેશન થિયરી છે, બધા મુસ્લિમ સાથે રહીશું. તો મને આ સમયે પાકિસ્તાની પ્રજા સાથે ઘણી એ લાગે છે, સહાનુભૂતિ લાગે છે કે તેઓ પાકિસ્તાનની ફૌજમાં
એવા કે થઈ ગયા છે, કહે છે ને કે कैद में है बुलबुल सयाद मुस्कुराए रहा भी न जाए चुप रहा भी न जाए। પણ જે એમની આવામ હતી, એટલે બલુચિસ્તાનના લોકો, સિંઘના લોકો અને અધર પ્રોવિઝન્સના લોકો, એ લોકોના દિલમાં આજે પાકિસ્તાનની હાલત જાણો છો શું થઈ? જૂનું ગીત રચે છે, તમને યાદ હશે, रहते थे कभी जिनके दिल में हम जान से भी प्यारों की तरह बैठे हैं उन्हीं के कूचे में पर आज गुनहगारों की तरह। પણ જે આગળ છે આપણે એમને ધીમે ધીમે મુકામ પર લઈ જઈ રહ્યા છીએ કે હવે આગળ એ કહેશે कि स्वरूप धरे जीने के लिए बैठे हैं हजारों जहर पिए ठोकर न लगाना हम खुद हैं गिरती हुई दीवारों की तरह। સુધાંશુજી, ફ્યુચર માટે મોદીજીએ એમ કહ્યું છે કે એમણે કહ્યું કે રાતના અંધારામાં જ્યારે આપણે સૂરજ ઉગાડીએ છીએ તો દુશ્મનને દેખાય છે ભારત માતા કી જય. 15 ઓગસ્ટ 2016 એ કદાચ પ્રધાનમંત્રીજીએ બલુચિસ્તાનનો વિષય ઉઠાવ્યો હતો. એ દિવસે રાત્રે હું એક અંગ્રેજી ચેનલ પર ટીવી ડિબેટમાં હતો, તો બલુચિસ્તાનના પ્રતિનિધિના રૂપમાં વોશિંગ્ટન ડીસીથી અહેમદ મસ્તુ ખાન બેઠા હતા અને પાકિસ્તાન તરફથી જનરલ સફદ એ સઈદ. હવે એમાં જે તમે કહ્યું એમાં આ કનેક્ટ થઈ જશે. તો એણે કહ્યું કે બલુચ નેતાએ કે આ આખા વિસ્તારમાં દેર આર countries which are having ethnicity and identity, like Uzbekistan having Uzbek identity, Kazakhstan has Kazakh identity, and Afghanistan is having an Afghan identity, while there is only one fake country in this region which has no identity, that is Pakistan. તો શું થયું કે પાકિસ્તાનના પ્રતિનિધિ બેઠા હતા, એમણે કહ્યું કે what you are talking about, are you not Pakistani? તો એ બલુચ નેતાએ કહે છે I am a Baluch, I am not Pakistani. હવે સાંભળો એની આગળ જે જનરલ સાહેબ એક સહિત કહે છે ઇફ યુ આર નોટ પાકિસ્તાની આર યુ હિન્દુસ્તાની, વોટ ઇઝ યોર આઈડેન્ટિટી? હવે સાંભળો ઘણી મજેદાર વાત. અહેમદ મુસ્તી ખાન કહે છે કે વી આર બલુચ, વી આર નોટ પાકિસ્તાની. પછી હિન્દીમાં કહ્યું કે અમારી આઈડેન્ટિટી એ છે કે અમે હિંગલાજ માતાના સંતાન છીએ. હવે સાંભળો, એના પછી પાકિસ્તાન વાળો કહે છે, હવે ઇંગ્લિશ ચેનલમાં હિન્દીમાં જ નહીં આવી ગયો, અબે તબે પર આવી ગયો. એને કહે છે અબે હિંગલાજ માતા કેમ, ભારત માતા જ કેમ નથી બોલી તો? હવે સાંભળો, એના પછી અહેમદ મુસ્તી ખાન કહે છે કે હા, હું ફરી રિપીટ કરું છું, અમે બલુચ છીએ, અમે પાકિસ્તાની નથી, અમે હિંગલાજ માતાની સંતાન છીએ અને અમે એ કહેવામાં કોઈ સંદેહ, કોઈ વાંધો નથી કે ભારત માતા કી જય. હવે એના પછી તો એક ટેમ્પર લૂઝ કરી ગયો, કહેવા લાગ્યો મોદીના માણસ શું આ છે તે છે, અનસન બોલવા લાગ્યો. એટલે તમે જે ભારત માતાની જય કહ્યું એ ઘણો ઊંડો ભાવ છે. અને આ જાણો છો કે ભાવ ક્યાંથી આવે છે? પ્રધાનમંત્રીજીની કરણી માતા મંદિરે દિવસે ગયા બિકાનેરના પ્રવાસમાં. હવે કરણી માતા મંદિર એટલે કે પ્રસિદ્ધ મંદિર છે જેમાં ઉંદર ઘણા બધા મળી આવે છે. ભારત કઈ રીતે જોડે છે સમજો. ભારત માતાનો ભાવ ક્યાંથી આવે છે? જ્યારે તમે કરણી માતામાં જઈને શ્રદ્ધાથી તમારો મસ્તક નમાવો છો તો વૈષ્ણવ દેવીથી પણ તમારી શ્રદ્ધા જોડાય છે, પૂર્વમાં કામાખ્યા દેવીથી પણ જોડાઈ જાય છે, મધ્યમાં વિંગવાસિનીથી પણ જોડાઈ જાય છે, પશ્ચિમમાં મુંબા દેવીથી પણ જોડાઈ જાય છે, દક્ષિણમાં કન્યાકુમારીથી પણ જોડાઈ જાય છે. આખું રાષ્ટ્ર તમારી સાથે એકાકાર થઈ જાય છે અને સાથે સાથે ઢાકાની ઢાકેશ્વરીથી પણ જોડાઈ જાય છે અને બલુચિસ્તાનની હિંગલાજ માતાથી પણ જોડાઈ જાય છે. વિસ્તાર કોઈ ક્યાંય પણ રહે, આખું ભારત એકાકાર થઈને તમારી સામે આવી જાય છે. એટલે જેમને ભારત માતાનો અર્થ નથી ખબર, આ ભારત એક જીવિત રાષ્ટ્ર છે, એને ના કાપી શકાય છે ન વહેંચી શકાય છે. ઇટ ઇઝ નોટ ધ પાર્ટ ઓફ લેન્ડ. લેન્ડ ક્યાંય પણ જતી રહી હોય એ આપણા કોન્શિયસનો ભાગ છે. અને કોઈ કહે કે આ તો થોટ છે, આ તો એવું છે તેવું છે. હું એમને એક વાત કહેવા માંગુ છું કે નનકાર સાહેબ અને કરતારપુર સાહેબ આજે પાકિસ્તાનમાં છે ફિઝિકલી, પણ એ ભારતના ઇતિહાસ અને સંસ્કૃતિનો ભાગ છે કે પાકિસ્તાનના? ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનનો મેજર એરિયા ત્યાં છે, એ એનો ભાગ છે કે આપણો ભાગ છે? અને સાથે સાથે આપણા રાષ્ટ્રગીતમાં પંજાબ સિંધ ગુજરાત મરાઠા છે. સિંહ ભલે ત્યાં છે પણ એ ભારતની ચેતનાનો ભાગ છે. એટલે ભારત અને ભારત માતાનો સમજવા એમના વશની વાત નથી. પણ લોકો તો એ જાણવા માંગે છે કે આ બલોચિસ્તાન ક્યારે અલગ થશે? જુઓ, સમય આવવા પર બધી વસ્તુઓ થાય છે એવું જરૂર ત્યાંના બલુચિસ્તાનના લોકો કહી રહ્યા છે, હું નથી કહી રહ્યો. कि सरफरोशी की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजुए कातिल में है, और आगे वक्त आने पर बता देंगे तुझे आसमां, हम अभी से क्या बता दें जो हमारे दिल में है. એમ હું એક ટેકનિકલ વાત પણ કહેવા ઈચ્છું છું. આજે ભારત આવી સ્થિતિમાં જ કેમ છે?
મોદીજીએ 10 વર્ષમાં ભારતને જે પોઝિશનમાં લઈને ઊભું રાખ્યું છે, તમે પોઈન્ટને સમજો. 10 વર્ષ પહેલા ડિફેન્સ પ્રોડક્શનમાં આપણે ઘણા ઓછા હતા. આજે 1,27 કરોડ રૂપિયાનું ડિફેન્સ પ્રોડક્શન છે. એક નાનકડી વાત. એવું નથી કે આપણા સાયન્ટિસ્ટોમાં અને એન્જિનિયરમાં દમ નથી હોતો. આપણે મિસાઇલ એ જમાનામાં પણ બનાવી હતી, કોંગ્રેસના રજીમાં. આપણે સેટેલાઇટ પણ બનાવ્યા હતા. અને તમે વિચાર, મિસાઇલ બનાવવાવાળા દેશો જે હતો એ એસોલ્ટ રાઇફલ નહોતો બનાવી શક્યો. આવું થઈ શકે છે કે શું? ક્ષમતા હતી આપણી પાસે. સેટેલાઇટ બનાવવાવાળો દેશ ફાઇટર પ્લેન પણ બનાવી રહ્યો હતો. મોદીજીએ ડિફેન્સ પ્રોડક્શનને જે સીમા સુધી લઈ જઈને શરૂઆત કરી છે, તો આજે તમે જુઓ, આપણે ત્યાં એસોલ્ટ રાઇફલ પણ બની રહી છે, બધી વસ્તુઓ બની રહી છે. તો આજે આપણે 80% વધુ બાબતોમાં આત્મનિર્ભર છીએ. અને આ કારણે, અને તમે જુઓ, જે લોકો ડિપ્લોમસીની વાત કરતા હોય છે, આપણે રશિયાથી S-400 પણ મળ્યું, જ્યારે કે આપણે ક્વાડના મેમ્બર છીએ. ક્વાડના મેમ્બર હોવા છતાં પણ S-400 મળ્યું. અને S-400 મળવા પર અમેરિકાની તરફથી ધમકી હતી સેશન્સની. ધમકી તો એમણે નહીં સેશન્સ લગાડ્યા, આપણને પ્રિપેન્ડ ડ્રોન પણ આપણું નક્કી કરી લીધું. આપણું પેક્ડ થઈ ગયું એમની સાથે, જે નાટો કન્ટ્રીઝની બહાર કોઈના પણ નહોતું. અને તમે જુઓ, 2020માં ગલવાન પછી રક્ષામંત્રીજીએ જે ઇમરજન્સી પ્રોક્યોરમેન્ટની જે શરૂઆત પણ કરી દીધી હતી, એ જ સમયે સરકારે નિર્ણય લીધો હતો. આજે ભારતે જે બાબતે નિર્ભર છે, અને હજી એક વાત સમજો, જ્યારે વોર થાય છે, જે ઘણી બધી સિક્યોરિટી જરૂર હોય છે, એનર્જી સિક્યોરિટી, આપણું સૌથી વધારે ફોરેનથી કઈ વસ્તુ પર ડિપેન્ડ છે? ઓઇલ પર. આજે તમે જણાવો, ઓલમોસ્ટ 100% ઇલેક્ટ્રિફિકેશન ઓફ રેલવેઝ થઈ ગયું. તો ઓઇલ પર ડિપેન્ડન્સી ઓછી થઈ ગઈ. જે પેટ્રોલમાં ઇથોનોલ, એ આપણે 20% આસપાસ કરી દીધું છે, તો 20% ડિપેન્ડન્સી ઓછી થઈ ગઈ. ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ ઉપર આવી ગયા, એ આપણી ડિપેન્ડન્સી ઓછી થઈ ગઈ. તો આજે ઓઇલ જે છે આપણું, જે ફાઇટર પ્લેન ઇલેક્ટ્રિકથી નહીં ચાલી શકે, બખ્તર બંગ ગાડી ઇલેક્ટ્રિકથી નહીં ચાલી શકે, કાર ચાલી શકે છે. વિચારો કેટલી દૂરદ્રષ્ટિ હતી મોદીજીની. જો આ વસ્તુઓને પહેલાથી બનાવીને નહીં રાખી હોત, અને દેશો સાથે આવું નહીં બનાવીને રાખ્યું હોત, તો હું ફરી પૂછવા ઈચ્છું છું, જે લોકો S-400 ને વિરોધ કરી રહ્યા હતા, અમને કહેતા હતા કે રશિયા યુક્રેનની લડાઈમાં તમે ખુલીને યુક્રેનની સાથે તો નથી, ને આજે કહો આપણે 2/3 જે ડિફેન્સના ઇક્વિપમેન્ટ છે, એમનું કનેક્શન રશિયા સાથે છે. સુધાંશુ, અને બીજી- તમારી બધી વાતો માની લઉં છું કે આપણું પરાક્રમ, આપણી વીરતા, આપણી શક્તિ, આપણી સેનાની તાકાત બધું જ છે આપણી પાસે. તો પણ કાશ્મીરનો એક ભાગ પાકિસ્તાનના કબજામાં કેમ છે? બિલકુલ, તમે એકદમ સાચું કહ્યું છે. કાશ્મીરનો એક ભાગ પાકિસ્તાનના કબજામાં છે, અને બીજો ભાગ એવો હતો જેની પાસે 2 ઝંડા હતા. ઓગસ્ટ 2019 પહેલા, જેને માટે અટલજીના મોઢાથી પંક્તિ पंक्ति નીકળી निकली थी હતી. कि 15 अगस्त का दिन कहता आजादी अभी अधूरी है, सपने सच होने बाकी हैं, रावी की शपथ न पूरी है. રવિના તટ પર 1930માં સ્વરાજ્યનું એ થયું હતું. તો જો જોઈએ તો 5 ઓગસ્ટ 2019 પછી જ્યારે જમ્મુ કાશ્મીર યુનિયન ટેરેટરી બની ગયું, અડધું કામ તો પૂરું થઈ ગયું. આગળનું જે રિઝોલ્યુશન છે, ભવિષ્યમાં યોગ્ય તક પર, અને મારું એ માનવું છે કે ત્યાં જ અંદરના હાલાત હશે. ભાઈ, અમે તો માનીએ છીએ કે પીઓકેની જનતા તો અમારી છે, કારણ કે અમે તો સીટ રિઝર્વ કરી નાખી છે જમ્મુ કાશ્મીર એસેમ્બલીમાં. તો ચિંતા નહીં કરો, આવનારો સમય પોતે જ પોતાની રીતે આવશે. આ ડાયરેક્ટ એક્શનની ધમકી આપીને આ દેશ બન્યો હતો, આ ડાયરેક્ટ એક્શન જ એને પતાવશે. વધુ એક બ્રેક માટે રોકાઈશું, અને બ્રેક બાદ આપકી અદાલતમાં સુધાંશુ ત્રિવેદી પર આરોપો અને સવાલોનો વધુ એક દોર. અરે કશ્મીર છોડ, મળી શકે પાકિસ્તાન. આ પૂર્વીય પાકિસ્તાન તો તમારામાંથી સંભળાયું નહીં. ફાટા સંભાળી નથી શકતા, ખૈબર પખ્તુનખ્વા સાંભળી નથી શકતા, બલુચિસ્તાન સંભાળી નથી શકતા, સિંધ સંભાળી નથી શકતા. ભાઈ જે છે ને સંભાળી લે, બાકીની વાત પછી કરજે. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણા મહેમાન છે ભારતીય જનતા પાર્ટીના સૌથી અનુભવી પ્રવક્તા સુધાંશુ ત્રિવેદી. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં બીજેપી પર આરોપ છે કે એમની વિદેશ નીતિ ફેલ થઈ ગઈ. જો પાકિસ્તાનના વઝીરે આઝમ જ્યારે દલીલ કરતા હતા પોઝ થયા પછી તમારા કહેવા મુજબ, તો એમણે કહ્યું કે અમેરિકાને પણ ધન્યવાદ, ચીનને પણ ધન્યવાદ, કતરને પણ ધન્યવાદ, યુએઈને પણ ધન્યવાદ. એમણે દુનિયાભરના દેશોના નામ લીધા. કોઈને પપ્પા કયા, કોઈને ભાઈ કયા, કોઈને ડેડી કહ્યું, બધાને. પણ રાહુલ ગાંધીની ફરિયાદ એ છે કે ભારતને સપોર્ટ કરવા કોઈ દેશ નહીં આવ્યો. ઘણી મજેદાર વાત છે. જો એ આટલા બધા લોકોને ભાઈજાન, કોઈને બાપ અને કોઈને ચચાજાન, કોઈને તાઉ બનાવી રહ્યા છે, તો તમે સમજી લો
કયા ક્યાં માથું પટક્યું હશે પાકિસ્તાને જઈને. આ તો ઇકબાલિયા બયાન છે પાકિસ્તાનના પ્રધાનમંત્રીનું. આપણે કોઈની સાથે વાત કરવાની જરૂર નથી પડી. જયશંકરજીએ ઘણું સ્પષ્ટ કહ્યું. જે કોઈએ પણ વાત કરી એમણે કહ્યું વાત બાયલેટર થશે. જે વાત કરવી હોય પાકિસ્તાન અમારી સાથે કરે. આપણે તો ઘણું સ્પષ્ટ કરી દીધું હતું. અને જ્યાં સુધી આ વાત છે ફોરેન પોલિસીની વાત, તો હું કહેવા ઈચ્છીશ મોદીજીના આવ્યા પછી ભારતની જે ફોરેન પોલિસી જે સ્થાને પહોંચી છે, જે મેં હમણાં જ કહ્યું, રિપીટ કરી દઉં છું, ડિફેન્સના જ કન્ટેક્સમાં આપણને S-400 રશિયાથી મળી, જ્યારે એ આપણે ક્વાર્ટરના સભ્ય છે. S-400 આપવા છતાં અમેરિકાએ આપણને પ્રેસિડેન્ટ ડ્રોન આપવા માટે તૈયાર થયું, જ્યારે કે આપણે નાટોના મેમ્બર નથી. એના પછી પણ આપણે રાફેલ પણ લીધું, જ્યારે કે આપણે અમેરિકાથી ફાઇટર નથી લીધું. અને આપણે ફ્રાન્સે પણ સપોર્ટ કર્યો. આપણે ઇઝરાયલથી પણ સિસ્ટમ લીધી. આપણે દુનિયાના તમામ દેશો સાથે સારું કોલેબોરેશન કર્યું. અને હજી એક વાત તમને સમજો, મારા ખ્યાલથી લગભગ 21 દેશોએ તો મોદીજીને પોતાનો હાઈએસ્ટ સિવિલિયન એવોર્ડ આપ્યો છે. એનાથી વધારે શું થશે કે આ કોન્ફ્લિક્ટ્સમાં મુસ્લિમ દેશોના બે મોટા પોલ્સ, સાઉદી અરબ જે સુન્ની મુસ્લિમ બોર્ડનો સૌથી મોટો પોલ છે, ઈરાન જે શિયા મુસ્લિમ બોર્ડનો, બંને કન્ડેમ કર્યું ટેરરિઝમને અને પાકિસ્તાનની ફેવરમાં કોઈ નિવેદન નહીં આપ્યું. તો હવે એના પછી પણ જો કોઈને નહીં સમજાય, અને વિથ ડ્યુ રિસ્પેક્ટ ટુ એવરીબડી, તમને ખબર છે કે 1971ની લડાઈમાં અડધો ડઝન ભારતની વિરુદ્ધ પ્રસ્તાવ સિક્યોરિટી કાઉન્સિલમાં આવી ગયા હતા. વાતમાં સોવિયત રૂસે વીટો કરવો પડતો હતો. 7 ડિસેમ્બર 1971 100થી વધુ દેશોએ ભારતની વિરુદ્ધ વોટિંગ આપી હતી. આજે યુએનમાં કોઈ પ્રકારનો કોઈ પ્રસ્તાવની ચૂ પણ આવી છે. એક વસ્તુ થઈ છે, IMFની લોન પાકિસ્તાનને મળી ગઈ. હા, આ વાત પહેલગામના હુમલા બાદ પણ, પહેલગામમાં જે એમણે કતલના કામ કર્યા એમ છતાં પણ IMFની લોન પાકિસ્તાનને મળી. હા, આ તમે જે વાત કરી છે, આ પણ વાત ઘણી સમજવા લાયક છે. IMFની જે લોન આ વખતે મળી છે પાકિસ્તાનને, એમાં 11 એડિશનલ શરતો નાખી છે. અને એ શરતો જે એ કહી રહ્યું છે ને કે હવા રોકી દઈશું, શ્વાસ રોકી દઈશું, એ લગભગ શ્વાસો રોકવાવાળી છે. એ શરતોમાં એ પણ છે કે તમારે આ લો પાસ કરીને તમારી પાર્લામેન્ટથી પાસ કરાવવા પડશે. હવે પાકિસ્તાન સામે સમસ્યા શું આવશે? 1 સપ્તાહનો એનું લગભગ ફોરેન રિઝર્વ છે. IMFથી એ લોન લઈ રહ્યું છે. જો લડાઈમાં જે રીતની તબાહી થઈ છે, હવે એ પોતાના હથિયાર ખરીદે, અનાજ ખરીદે. જો એ હથિયાર ખરીદશે તો જનતા એના વિરુદ્ધ ઊભી થતી નજર આવશે. અનાજ ખરીદશે તો સીમા પરથી મોદીનો ડર વધતો દેખાશે. તો મને લાગે છે કે એવી કેશ 22 સિચ્યુએશનમાં એ પડ્યો છે. અને જ્યાં સુધી એ લોકો IMFની કેસની વાત કરે છે, તો એ પછી આખી વાત કરો ને. IMFની ચીફ કસ્ટડીના જ્યોર્જ જીવિયાએ કહ્યું છે કે આ વર્ષે ભારત 15% ગ્રોથ રેટની સાથે વર્લ્ડના ગ્રોથનું એન્જિન બનીને ઉભરશે અને દુનિયામાં સૌથી વધારે ગ્રોથમાં ઇન્ક્લુડેડ કરવાવાળો દેશ ભારત છે. એક સમય હતો, એ ફિલ્મ હતી ને જ્યારે ઝીરો દિયા મેરે ભારતને, એના પહેલા પ્રાણ શું બોલે છે મનોજ કુમારને? ઇન્ડિયાઝ કોન્ટ્રીબ્યુશન ટુ વર્લ્ડ ઇઝ 000. આજે IMFની ચીફ કહી રહી છે કે ઇન્ડિયાઝ કોન્ટ્રીબ્યુશન ટુ ગ્રોથ ઇઝ ગોઈંગ ટુ બી 15%. અને એક તરફ એ બાળકો લઈને ઉભો છે. અચ્છા, પછી પણ એ લોકોને લાગે છે કે આ બરાબરીનો મામલો છે. એટલે એક તરફ છે, તમને લાગે છે બરાબરીનો મામલો છે, અમને નથી લાગતું. જે લોકોને લાગે છે એમને, જો એ તો એમને પોતાને ખબર છે, તમને પણ ખબર છે કે કોઈ ટ્રેડ નહીં થઈ શકે. અમેરિકાનો પાકિસ્તાન સાથે ઘણો જ મામૂલી, આપણો 131 બિલિયન. હું તમને જણાવું, જે વિપક્ષના નેતાઓએ, કોંગ્રેસના નેતાઓએ શું કહ્યું? એમણે કહ્યું કે વિદેશ નીતિ કારગર નથી થઈ, એટલે હવે ઓલ પાર્ટી ડેલિગેશન મોકલવું પડ્યું, વિરોધી દળના નેતાઓની મદદ લેવી પડી ભારતનો કેસ દુનિયાને જણાવવા માટે. જુઓ, અમારી સ્થિતિ હંમેશાથી એ જ છે. અમે વિપક્ષમાં હતા તો મેં કહ્યું કે અટલજી નેતૃત્વ કરવા ગયા હતા. અમે સત્તા પક્ષમાં છીએ તો બધાને સાથે લઈને વિદેશ નીતિની વાત જ્યાં સુધી એ કહેવાય છે. જુઓ, 26/11 હુમલા પછી 16 જુલાઈ 2009 એક ન્યુટ્રલ ડેસ્ટિનેશન ઇજિપ્તના શર્મલ શેખ જઈને મનમોહન સિંહજીની સરકારે ભારત અને પાકિસ્તાનમાં જોઈન્ટ ડિક્લેરેશન સાઇન કર્યા. એનીબડી કેન ગો એન્ડ ચેક પ્રેસ રિલીઝ ઓફ મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ એફર્ટ્સ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. એ શું કહે છે? સાહેબ, શાંતિ વાર્તા પ્રભાવિત નહીં થઈ શકે આતંકવાદથી. ટેરરિસ્ટ એક્ટિવિટીઝ વિલ નોટ બી અફેક્ટેડ બાય ધ કોમ્પોઝિટ ડાયલોગ્સ. દે શુડ નોટ બી બ્રેક્ડ. એટલે તમે કહી દીધું શાંતિ વાર્તા, આતંક થતો રહેશે, શાંતિ વાર્તા થતી રહેશે. અહીં મોદીજીએ કહ્યું ટેરર એન્ડ ટોક સાથે નહીં થાય. એમણે કહ્યું લોહી પણ વહેશે, પાણી પણ વહેશે. મોદીજીએ કહ્યું લોહી અને પાણી નહીં વહે. અને એક વાત કહી દઉં તમને, એ ડાયલોગમાં બલુચિસ્તાન નામ લઈ લીધું ગિલાનીએ, એ જે સમયે પ્રાઇમ મિનિસ્ટર હતો. MEAના
એમાં લખેલું છે કે પ્રેસ રિલીઝમાં કે પ્રાઇમ મિનિસ્ટર ગુલાની હેઝ ઓલ્સો સેડ ધેટ હી ઇઝ હેવિંગ સમ ઇનપુટ ઓન બલુચિસ્તાન. એટલે ભારત સરકારે માની લીધું કે જો આપણે કહી રહ્યા છીએ એ કાશ્મીરમાં ઇન્વોલ્વ છે તો આપણે બલુચિસ્તાનમાં ઇન્વોલ્વ છે. ગજબની સાહેબ ફોરેન ડિપ્લોમસી હતી. આવી તો કોઈને જોવા નહીં મળી હોય. અને લાસ્ટમાં એક પોઈન્ટ કહીશ કે એમની ડિપ્લોમસી ફોરેન શું હતી કે આપણી ફૌજ જીતતી હતી અને આ બધી વસ્તુઓ હારીને જ આવી જતા હતા. જે વિદેશ નીતિ કોંગ્રેસ સરકારની રહી તો અડધું કાશ્મીર ગયું, અડધું પંજાબ જતું રહ્યું પાકિસ્તાનમાં, અડધું બંગાળ જતી રહ્યું બાંગ્લાદેશમાં. તો એક જ લાઈનમાં હું કહું એમની વિદેશ નીતિ આ હતી कि पंजाब गया, कश्मीर गया और चला बंगाल गया और चीन के हाथों मानसरोवर का वह ऊंचा भाल गया. એક લાઈનમાં સમજી જાઓ બધી વાત કેમ હતી. અરે કેમ હતી કારણ જાણો છો શું હતું? એક પંક્તિમાં કહીશ તમને. हो चुकी यहाँ पर गूंज बहुत अब शांति शांति के नारों की, तो आवश्यकता है आन पड़ी तलवारों की झनकारों की. જુઓ, બે વાતો છે. એક તો સંજય રાઉત જેવા નેતા છે એ એમ કહે છે કે આ જે ડેલિગેશન્સ ગયા છે આ ટુરિઝમ ડિપાર્ટમેન્ટ ખોલી દીધો છે મોદીજીએ. ટેરરના નામ પર ટૂર એન્ડ ટ્રાવેલ કંપની ખોલી છે. સંજય રાઉતજીની પાર્ટીની પણ તો સાંસદ ગઈ છે, રાજ્યસભાની મેમ્બર છે એમની જ પાર્ટીથી, પ્રિયંકા ચતુર્વેદીજી. તો કેમ નહીં રોક્યા તમે? બોલો, પોતાના સાંસદ પર મોકલશો, અહીંથી વાત કરશે. અને કોંગ્રેસની તો હજી એક મજેદાર વાત એ કહે છે કે મને આપત્તિ છે આના ઉપર. અરે ભાઈ, શશી થરૂરજી ફોરેન અફેર્સ કમિટીના ચેરમેન છે અને એ પોતે ડિપ્લોમેટ રહ્યા છે. કેમ નહીં જવું જોઈએ એમણે? સલમાન ખુરશીદ વિદેશ મંત્રી રહ્યા છે, મનીષ તિવારી કેટલા આર્ટિકલ્સ લખે છે એના ઉપર. પણ કોંગ્રેસમાં જાણો છો શું છે? અવિશ્વાસનો આલમ છે કે એમને સરકાર પર ભરોસો નથી, સેના પર ભરોસો નથી. ઠીક, તો હવે પોતાની પાર્ટીના નેતાઓ પર ભરોસો નથી. એમને લાગે છે એ બહાર જશે, ખબર નહીં શું થઈ જશે. અરે એવું થઈ શકે છે ભાઈ. કોંગ્રેસને લાગે છે કે બહારના લોકોના ઘણા લિંક ફેલાયેલા છે, સોરો ખબર નહીં શું આવી રહ્યું છે. બની શકે છે એમને લાગતું હશે કે આપણી પાર્ટીનો કોઈ એવો માણસ નહીં જતો રહે જેને પણ કોઈ લિંક મળી જાય તો એવું નહીં થાય કે કાલના દિવસે એ આપણી વિરુદ્ધ થઈ જાય. એટલે કદાચ એમના મનમાં ભય રહે છે. એ મને લાગે છે કે કોંગ્રેસ વહેમથી બહાર આવવું જોઈએ, પ્રામાણિકતાથી સાથે ઊભા રહેવું જોઈએ. જેને કહે છે ને કે વહેમનો ઇલાજ તો હકીમ લુકમાન પણ નથી કરી શકતા. જેમ આપણે ત્યાં ધનવંતરી વૈદ્ય માનવામાં આવે છે, તો મુસ્લિમ પરંપરામાં હકીમ લોકો માનવામાં આવે છે. તો હું કોંગ્રેસને કહીશ વહેમ કરવાનું છોડી દો. જે એક શેર છે कि इसमें क्या रखा है देखे है जो तू आन के पास, बदगुमा वहम की दारू नहीं लुकमान के पास. હવે તો પાકિસ્તાને પણ નક્કી કર્યું કે એ પણ પોતાના ડેલિગેશન મોકલશે, દુનિયાને જઈને કહેશે કે અમારું ટેરરિઝમથી કોઈ લેવું દેવું નથી, અમે તો આતંકવાદના વિક્ટિમ છીએ. મેં તો તમને પહેલા જ કહ્યું ને કે નકલ પહેલાથી જ કરતું રહે છે, એમાં ક્યાંય કંઈ એ નથી. ઇવન હું તો તમને જણાવું કે એ પણ કયું જૂનું ગીત હતું એની પણ એની નકલ કરી હતી. सदियों के बाद फिर उड़े बादल गुलाल के, हम लाए हैं तूफान से कश्ती निकाल के इस देश को रख. આમાં પણ એ કોપી કરી છે. એને કહ્યું છે બસ એટલો બદલાવ કર્યો છે કે हम लाए हैं तूफान से कश्ती निकाल के इस मुल्क को रखना मेरे बच्चों संभाल के. હવે સાંભળ્યો એ ગીતની છેલ્લી લાઈન હતી बरसों के बाद फिर उड़े बादल गुलाल के, તો એ કહે છે बरसों के बाद फिर उड़े परचम हिलाल के, અને લાસ્ટમાં કહે છે कश्मीर में फहराना है झंडा उछाल के. હું તો એને કહેવા ઈચ્છીશ ભાઈ તું કાશ્મીર છોડ, મસ્કરી પાકિસ્તાન, આ પૂર્વ પાકિસ્તાન તો તમારાથી સંભળાયું નહીં. ફાટા સંભાળી નથી શકતા, ખૈબર પખ્તુમાં સંભાળી નથી શકતા, બલુચિસ્તાન સંભાળી નથી શકતા, સિંધ સંભાળી નથી શકતા. ભાઈ જે છે ને પહેલા સંભાળી લે, બાકીની વાત પછી કરજો. એક સવાલ હજી લઈ શકીએ આપણે? પાકિસ્તાનમાં મુનીર છે જે છે ત્યાંના સેના પ્રમુખ, આટલી ખરાબ રીતે શિકસ્ત ખાધા પછી પણ આટલા ત્યાં સેલિબ્રેશન્સ થઈ રહ્યા છે, એ ખુશી મનાવે છે, સેલિબ્રેટ કરે છે. તો સર તમે આટલા સરસ શેર બોલો છો તો એક શેર મારા મનમાં પણ આવે છે कि दूध फटने से जो बनता है उसे पनीर कहते हैं और हारने के बाद जो जश्न मनाए उसे मुनीर कहते हैं. તો સર તમે શું કહેશો આના પર? હું આપને ઘણી સરસ વાત કહી. જંગ હાર્યા પછી એ ફિલ્ડ માર્શલ બને છે. જો પાકિસ્તાનની સેના યુદ્ધ કોઈ નથી જીતી, ચૂંટણીથી હારી. પણ અહીંયા વાળાઓને મુનીરની વાતો પર વિશ્વાસ આવવા લાગે છે. જાણો છો કેમ? જે લોકો 99 મેળવવાને જીત અને 2040 240 હાર માનવા લાગે, જે દરેક અટેમ્પમાં થર્ડ ડિજિટ નહીં ટચ કરવાને જીત અને ત્રીજી વાર સરકાર બનવાને હાર માનવા લાગે, તો મને લાગે છે ત્યાં પણ ત્યાંની સેના હારે છે. પ્રમોશન થઈને ફિલ્ડ માર્શલ, અહીંયા ચૂંટણી હારે છે, પ્રમોશન થઈ જાય છે. 2014 હાર્યા, અધ્યક્ષ બની ગયા. 2019 હાર્યા, પછી નેતા પ્રતિપક્ષ બની ગયા. તો ત્યાં ફિલ્ડ માર્શલ બને છે હારીને, અહીંયા ફિલ્ડ માર્શલ બને છે હારીને.
આ એક એવો જવાબ છે જેના પર વધુ એક બ્રેક લઈ શકીએ અને બ્રેક બાદ આપકી અદાલતમાં આરોપો અને સવાલોનો વધુ એક દોર. અમે કહ્યું ઝીરો ટોલરન્સ ઓન ટેરર. એમના સમયમાં ઠંડા દિલની સરકાર અને બંધાયેલા હાથવાળી સેનાની આજે જિંદા દિલ સરકાર અને ખુલ્લા હાથવાળી સેના છે. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણા મહેમાન છે ભારતીય જનતા પાર્ટીના અનુભવી પ્રવક્તા સુધાંશુ ત્રિવેદી. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં બીજેપી પર આરોપ છે કે એમના નેતાઓએ સેનાનું અપમાન કર્યું. સુધાંશુજી, ભારતીય જનતા પાર્ટીના નેતા છે, મધ્યપ્રદેશની સરકારમાં મંત્રી છે વિજય શાહ. એમણે કર્નલ સોફિયા કુરેશી વિશે જે કહ્યું એ ખરેખર નિંદનીય છે, ઘણી જ શરમજનક વાત છે. એક એવું કે જેમણે અમારી દીકરીઓના સિંદૂર ઉજાડ્યા, આપણે એમની બહેનને મોકલીને એમની હાલત ખરાબ કરી. જો આ ઘણું જ નંદનીય નિવેદન છે અને આને માટે એમણે માફી પણ માંગી લીધી છે, દુઃખ પણ વ્યક્ત કર્યું છે. છતાં પણ જે અદાલતની કાર્યવાહી છે, જે થશે એના પર કાર્યવાહી જે પણ થશે નિયમો પ્રમાણે થશે, કાર્યવાહી થશે. પણ ના, તમને નથી લાગતું કે બીજેપી એમને કાઢી મૂકવા જોઈતા હતા કાન પકડીને? જો ઘણી સાફ વાત છે, એમણે માફી પણ માંગી લીધી છે, દુઃખ પણ વ્યક્ત કર્યું છે. પણ સવાલ એ લોકો પૂછી રહ્યા છે જેમણે એરફોર્સ ઓફિસર્સની હત્યા કરવાવાળા યાસીન મલિકને બોલાવીને પ્રધાનમંત્રી કાર્યાલયમાં એમણે એને સન્માનિત કર્યો, જેમણે ભારતના સેના અધ્યક્ષને સડક પર છાપગુંડો કહ્યો, જેમના નેતા સિંધુએ જઈને જનરલ બાવજાને ગળે મળ્યા અને માફી પણ નહીં માંગી, પોતાનું નિવેદન વિડ્રો પણ નહીં કર્યું. વિડ્રો કર્યું હતું શું? નહીં કર્યું. જેમણે હાસિફ સાહેબને કહ્યું, જેમણે ઓસામાજીને જી કહ્યું, અને સાથે સાથે ભારતની સંસદ પર થયેલા હુમલામાં જે લોકો શહીદ થઈ ગયા એમના પરિવારોએ મેડલ પાછા આપી દીધા, કારણ કે સુપ્રીમ કોર્ટથી સજા થયા બાદ પણ અફઝલ ગુરુને ફાંસી નહીં થઈ. એને માટે એમની આંખોમાં આંસુ નહીં આવ્યા. પટિયાલા હાઉસના એન્કાઉન્ટરના આરોપીઓ માટે આવ્યા હતા. એટલે સેનાના શૌર્યના વિશે અને સેનાના સન્માનના વિશે જે પ્રકારની પ્રતિબદ્ધતા ભારતીય જનતા પાર્ટી અને મોદીજીની રહી છે, મને લાગે છે કે એના પર સવાલ ઉઠાવવા ક્યારે ઉચિત જો નથી. તમારી બધી વાતો હું માની લઉં છું, પણ જે વિજય શાહની બાબતે તમે કહી રહ્યા છો ને, 2 wrongs don't make a right. 50 ભૂલો કરી હશે કોંગ્રેસે, પણ બીજેપી આવું કેવી રીતે કરી શકે? જો આ નંદનીય નિવેદન ઉપર નિશ્ચિત રૂપે પાર્ટીએ ગંભીર રૂપે એને લીધું છે, યદ્યપि માફી માંગવામાં આવી છે, તો પણ જે કોર્ટની કાર્યવાહી થશે એ શિરોધારાએ થશે. એટલે સવાલ પૂછવાવાળા તો હું એમને પૂછવા ઈચ્છું છું કે તમે તો ખુલ્લેઆમ આતંકીને દીકરા કહ્યું હતું, ઇશરત જહાંને દીકરા કહ્યું હતું કે નહીં? અને એ તો તમારી સરકારના સમયનું હતું. એનાથી વધારે મજાક થઈ શકે છે કે કોંગ્રેસના સરકારના સમયમાં આઈબીએ ઇશરત જહાંને આતંકી કહી, સીબીઆઈએ પણ આતંકી કહી, પછી સીબીઆઈએ પોતાનું સ્ટેન્ડ ચેન્જ કરી લીધું અને આઈબીને ચેન્જ કરી દીધું. એટલે કોંગ્રેસ સરકારની ઇન્ટેલિજન્સ બ્યુરો કહી રહી હતી કે ઇશરત જહાં આતંકી છે અને નેતા કહી રહ્યા હતા કે ઇશરત જહાં દીકરી છે. મને લાગે છે કે આ રીતના ભાવનાત્મક વિષયો પર તણખાના પડછાયામાં પહાડ છુપાવવાની કોશિશ બિલકુલ પણ નહીં કરવી જોઈએ. સેના, સૈનિકો અને કર્નલ કુરેશીની અને એમના આખા પરિવારની જે પરંપરા છે ભારતની સેના સાથે, એનું ભારતીય જનતા પાર્ટી અને દરેક ભારતીય દિલથી સન્માન કરે છે. મને લાગે છે કે બીજેપીએ વિજય શાહની વિરુદ્ધ તરત એક્શન લેવી જોઈતી હતી. તમારી મજબૂરીઓ હોઈ શકે પણ મારી નથી. હું તમારી આ વાતથી સહેમત નથી. નહીં, તમારો વિચાર છે, નહીં સંમત થવું, પણ મારું માનવું છે તમે પણ બંને આરોપ કહો અને એના પછી નિર્ણય લો. જુઓ, હજી એક નેતા છે, મધ્યપ્રદેશના જ છે, એ પણ એમણે કહ્યું સેનાએ નતમસ્તક થઈ જવું જોઈએ મોદીજીની સામે. નહીં, એમણે આ નતું કહ્યું અને એ ક્યારે થઈ જ નહીં શકે. એમણે કહ્યું હતું, એમણે પોતાની માટે કહ્યું કે અમે સેનાની આગળ નતમસ્તક છીએ અને મોદીજીની આગળ પણ. એટલે જ હવે કોંગ્રેસ કહી રહી છે કે આજે તિરંગા યાત્રા કાઢી રહી છે બીજેપી. આજે સેનાએ જે પરાક્રમ કર્યું, સેનાએ જે શૌર્ય બતાવ્યું, એનું ક્રેડિટ લેવા માટે. આ જ કોંગ્રેસ છે જેમણે હમાસના પક્ષમાં નીકળતી યાત્રાઓને અભિવ્યક્તિની સ્વતંત્રતા અને સંવિધાનનું પ્રતીક કહી હતી. હિઝબુલ્લા પક્ષમાં શ્રીનગરથી લઈને લખનઉ થઈને હૈદરાબાદ સુધી નીકળવાવાળી યાત્રાઓને કહ્યું કે સાહેબ આ તો સંવેદનાઓનું પ્રતીક છે અને ભારતીય સેનાના અપ્રતિમ શૌર્યના સમર્થનમાં નીકળનારી ત્રિરંગા યાત્રાને રાજનીતિનું પ્રતીક કહી. તમે પૂછો ગાઝાના વિશે ટ્વીટ જુઓ એમનું,
શું લખે છે? ઓલ આઈઝ ઓન રફા. અને ગાઝામાં કહે છે ક્રાઇમ અગેન્સ્ટ હ્યુમેનિટી ઓફ ફલાણા ઢીમકા અને ખબર નહીં શું શું વસ્તુઓ લખી છે. પણ સેનાના શૌર્યની વાત કરી તો એમના માટે સમસ્યાને તો હું કહેવા ઈચ્છું છું કે મને એક નહીં અનેક ડિબેટમાં તમે જેને પૂછી લો સેનાના શૌર્યની વાત આવે છે તો મેં પૂછ્યું ઘણાઓને કે ભાઈ 71ની વોરમાં અહીંયા જજ સાહેબ બેઠા છે, એમનાથી વધારે સારો જાણકાર તો હું નહીં હોઈ શકું. પેરાટ્રુટર્સમાં કોને લીડ કર્યા હતા? ઢાકામાં. કેટલું મોટું ઓપરેશન હતું કે સીધા આપણે ઢાકા પર પેરાટ્રુટર્સ લોડ કરી દીધા જનરલ જેકબે. કોઈ નામ જ નહીં હતું. ઈસ્ટર્ન આપણા ઈસ્ટ કમાન્ડના જે ચીફ હતા જનરલ જગજીતસિંહ અરોડા, જેમણે સાઇન કરાવી, એમનો શ્રેય નહીં હતો. જનરલ જેકોબનો શ્રેય નહીં હતો. સેમ માનેકશાનો શ્રેય નહીં હતો. તો એ બધાને એક જ નામ યાદ આવે છે, ઇન્દિરા ગાંધી. એટલે ત્યારે બધું ઇન્દિરા ગાંધીએ કર્યું હતું. હવે સેનાએ અમે ક્યારેય શ્રેય નથી લીધો. 3 વાર જુઓ તમે. જો 2016માં પ્રેસ કોન્ફરન્સ કોણે કરી? ડાયરેક્ટર જનરલ મિલિટરી ઓપરેશન. 2019માં કોણે કરી? એરફોર્સે. 2025માં કોણે કરી? સેનાની 2 દીકરીઓએ, 2 ઓફિસર્સે. તો અમે રાજનીતિ નથી કરી, સેનાએ કર્યું. અને અમે એને કહ્યું, સેનાએ કહ્યું, અમે કહ્યું ઘણું સારું કર્યું. રાજનીતિ એમણે કરી કે હંમેશા શ્રેય પોતે લેવાય છે. હવે તો એ કહી રહ્યા છે કે મોદીજી શ્રેય લેવાનો પ્રયત્ન કરી રહ્યા છે ઓપરેશન સિંદૂરનો. જો મોદીજીના કાર્યકાળમાં સેનાનું મનોબળ પણ વધ્યું છે, આત્મબળ પણ વધ્યું છે, અને જે સૈન્ય બળ છે એ પણ વધ્યું છે. અમે કોઈ વસ્તુનો શ્રેય લેવાનો પ્રયત્ન નથી કરતા. કારણ શું છે કે સેનાના પક્ષમાં જે પ્રકારે અમારી સરકાર આવ્યા પછી, હું એક નાનકડું ઉદાહરણ આપવા ઈચ્છું છું. એટોમિક એક્સપ્લોઝન અટલજીની સરકારમાં થયું હતું 98માં. 74માં પણ થયું હતું. શું તફાવત હતો? 74માં ભારતે કહ્યું, એના પહેલા ભારત કહે, રશિયા અને અમેરિકા બંને અનાઉન્સ કરી દીધું. 98માં અમેરિકાને ખબર નહીં પડી જ્યાં સુધી ભારતે નહીં કહ્યું. 74માં એમણે કહ્યું નહીં અને શાંતિપૂર્ણ કાર્ય કર્યું. 98માં અમે કહ્યું ના, શાંતિપૂર્ણ કાર્ય માટે નહીં, વી આર ધ લીડર્સ. આપણે પોતાની જાતને ન્યુક્લિયર સ્ટેટ ડિક્લેર કર્યો. સેનાનું મનોબળ વધાર્યું. મોદીજી આવ્યા તો આપણે ન્યુક્લિયર સબમરીન, ન્યુક્લિયર મિસાઇલ અને જહાજ એટલે જલ થલ નભ ત્રણેયમાં આપણે એમને ન્યુક્લિયરથી એમ્પાવર્ડ કર્યા. હવે એમની વાત જુઓ. સેનાના સન્માનની એક વાત છે, બીજી વાર રિપીટ કરી દઉં છું. એમણે યાસીન મલિકને બોલાવીને પ્રધાનમંત્રી કાર્યાલયમાં સન્માનિત કર્યા, જેણે એરફોર્સના અધિકારીઓની હત્યાનો આરોપ હતો. મોદીજીએ કોને બોલાવ્યા? 2015માં વીર અબ્દુલ હમીદની શહીદીની 50મી વર્ષગાંઠ થઈ તો એમના આખા પરિવારને અને પત્નીને બોલાવીને પ્રધાનમંત્રી આવાસમાં સન્માનિત કર્યા. સેનાનું સન્માન આ હોય છે, ના કે આ શું કહેતા હતા? ઝીરો ટોલરન્સ ઓન હ્યુમન રાઇટ્સ. એટલે સેના ઉપર કાર્યવાહી થતી રહે. અમે કહ્યું ઝીરો ટોલરન્સ ઓન ટેરર. એમના સમયમાં ઠંડા દિલની સરકાર અને બંધાયેલા હાથવાળી સેનાની હતી. આજે જિંદા દિલ સરકાર અને ખુલ્લા હાથવાળી સેના છે. વધુ એક સવાલ લઈ શકીએ છીએ ઓડિયન્સમાંથી? હા. પાકિસ્તાનની આખી પ્રજાને કહે છે જે હાથ, પણ એમના ખરાબ રીતે હારાવ્યા પછી પણ એમના આર્મી ચીફ મુનીર કહે છે કે આ તો અલ્લાહ તાલાની ફતેહ નવાજ છે. તો આમાં ઇસ્લામ ક્યાંથી આવી ગયું? આજ તો ઘણી મજેદાર વાત છે. એ ઇસ્લામ બ્રધરહુડના નામ પર બન્યો હતો. એ 25 વર્ષ એક નહીં રહી શક્યો. કોણે માર્યા જઈને બાંગ્લાદેશમાં, એટલે કે એ સમયના પાકિસ્તાનમાં? જનરલ ટીકા આખા એ મુસ્લિમ નહીં હતા શું? એન્ડ ધ સેમ હુ વોઝ નેમ ધ બેચલર ઓફ ધ બાંગ્લાદેશ, 73માં અમે બલુચિસ્તાનમાં જઈને શું કર્યું? હી વોઝ કોલ્ડ બુચર ઓફ બલુચિસ્તાન. આજે ખૈબર પખ્તુનખ્વા તરીકે તાલિબાન કોની વિરુદ્ધ લડી રહ્યું છે? સારું છોડો, જો એમના ઇસ્લામની વાત છે. આ પેશાવરના મસ્જિદમાં ધમાકો કેમ થઈ ગયો ભાઈ? રાવલપિંડીમાં ધમાકો કેમ થાય છે? ત્યાં તો 100% મુસ્લિમ છે. એટલે જ આજે ફેકેડ છે હતો કે અમે ઇસ્લામના નામ પર કર્યું છે, એ પણ હવે તૂટતું દેખાય છે. પણ હું આજે જે તમે સવાલ કર્યો છે એટલા માટે ઘણું ઇમ્પોર્ટન્ટ છે કે આજે એમને લાગે છે કે આ પ્રમાણે છે કે એ ભારત દ્વારા નિર્ણાયક રૂપથી હરાવી દેવામાં આવ્યા છે, એટલે એમને માત્ર ધાર્મિક અને મઝહબી વાતોનો સહારો લેવો પડે છે. એટલે તમે જોયું હશે કે મીડિયામાં વિડીયો ફૂટેજ જોયો હશે તો એમના પ્રાઇમ મિનિસ્ટર અલ્લાહ ફઝલો કરમ સે, અલ્લાહ કે ફઝલો કરમ સે હુઆ હૈ, એટલી વાર એમણે ઇન્શા અલ્લાહ અહમદુલિલ્લાહ કેટલી વાર બોલ્યા છે. આપણે તો કોઈ કંઈ બોલ્યું નહીં. તો એટલે તફાવત શું છે? અને એમ ઓન ધ લેટર નોટ હું કહું કે અલ્લાહની ફઝલનું કરમનું કામ નથી ચાલી રહ્યું. બન્યા હતા કોંગ્રેસના રહેમો કરમથી અને ચાલી રહ્યા છે ચીનના રહેમો કરમથી. અને એના પર તમને હું પોતાનું પણ
એક હું મારો અનુભવ કહું છું અને હું પાકિસ્તાનના આવામને એડ્રેસ કરતા કહી રહ્યો છું. મને વિદેશમાં પાકિસ્તાનના એક નેતા મળ્યા અને એમ જ વાત થવા લાગી તો મેં કહ્યું કે અચ્છા જણાવો, આઝાદીના આટલા વર્ષ થઈ ગયા પાર્ટીશન પછી, તમને શું લાગે છે તમે કહ્યું કે મેળવ્યું પાકિસ્તાનનું ઇન્ટેલિજન્સિયા શું વિચારે છે? તો કહું એણે શું કહ્યું, સાચું સાચું કહું પાકિસ્તાનનું ઇન્ટેલિજન્સ શું વિચારે છે? મેં કહ્યું જણાવો. એને કહ્યું કે પાકિસ્તાનનું ઇન્ટેલિજન્સિયા એ કહે છે કે અમે તો આઝાદ થયા જ ક્યાં છીએ. મેં કહ્યું આઝાદ નહીં થયા તો 47માં શું થયું? એન્ડ નાઉ માર્ક ધ વર્ડ. એણે કહ્યું આઝાદ 47 પહેલા અમારા દેશનું પાવર સેન્ટર લંડન હતું, એના પછી વોશિંગ્ટન થઈ ગયું અને હવે બિન્જિંગ થઈ રહ્યું છે. એમણે કહ્યું કે અમને ક્યારે આઝાદી મળી જ નહીં. ખ્વાજા આસિફથી લઈને જનરલ મુશરફ બોલી ચૂક્યા છે, વી વેર ડુઈંગ ડર્ટી વર્ક ઓન વેસ્ટર્ન કન્ટ્રીઝ. એટલે અને આજે પણ તમે જોઈ લો જે દેશ ભીખ માંગી રહ્યો છે એની સાથે ટ્રેડની વાત શું થઈ રહી છે. તમામ કંપનીઓ જઈને એમના જે બચેલા કુચેલા મિનરલ્સ છે એ પણ લઈ લેવા ઈચ્છે છે. ચાઇનાએ સી પેક પર પૂરેપૂરો કબજો કરી લીધો છે. એટલે હું કહીશ કે એ કહેવત હોય છે, હું કોઈનું સન્માન નથી કરવા ઈચ્છતો, કહાવત હોય છે नंगा नहाएगा क्या और निचोड़ेगा क्या. પણ અહીંયા તો જે વધેલું છે લોહી પણ નીચોવવામાં લાગેલા છે. એટલે જ હું કહી રહ્યો છું આજે તો પાકિસ્તાનની સ્થિતિ શું થઈ ગઈ છે અને એને એ વિચાર ક્યાં સુધી પહોંચાડ્યો છે જે ઇસ્લામ બ્રધરહુડના નામ પર બતાવાયો હતો. जब से बना है पाकिस्तान, पाकिस्तान के मुसलमानों का नुकसान है नुकसान. સુધાંશુજી, અમે તમને દરેક પ્રકારના સવાલ પૂછ્યા. મુશ્કેલ સમય હતો પરંતુ તમે દરેક સવાલોના ઘણી બેફિક્રીથી જવાબ આપ્યા. હવે સમય છે એક બ્રેકનો અને બ્રેક પછી સાંભળીશું આપકી અદાલતમાં આજના જજ એર કોમોડોર રિટાયર્ડ AS બહેલનો નિર્ણય આજના કેસ પર. વેલકમ બેક. આજે આપણે કેસ ચલાવ્યો ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદી પર. કેસ હતો ભારતીય જનતા પાર્ટી પર, કેસ હતો બીજેપીની સરકાર પર, ઓપરેશન સિંદૂર પર. સુધાંશુ ત્રિવેદીએ દરેક સવાલનો બેફિક્રીથી જવાબ આપ્યો. હવે સાંભળીશું આપકી અદાલતમાં આજના કેસ પર એર કોમોડોર રિટાયર્ડ AS બહેલનો નિર્ણય. સુધાંશુજી, તમારી ગવર્મેન્ટ અને મારી ગવર્મેન્ટ અને તમારી પાર્ટીની ઉપર બહુ બધા આરોપ લાગ્યા અને બહુ જ સિરિયસ આરોપો હતા. પછી એ સિંદૂરના વિષયમાં હોય, IMFના વિષયમાં હોય, ફોરેન પોલિસીના વિષયમાં હોય કે પછી ટ્રમ્પની મધ્યસ્થના વિષયમાં. પણ આ તો મને પણ માનવું પડશે કે જે શબ્દોનો તમે પ્રયોગ કર્યો, જે તર્ક તમે આપ્યો છે, અને હું ઓડિયન્સને પણ જોઈ રહ્યો હતો, એ જે એમની અંદર આશ્વાસન આવી રહ્યું હતું, જે આશ્વસ્ત દેખાતા હતા, તો ક્યાંય ને ક્યાંક એ બધા જ જે આરોપો હતા, મારે એ બધા આરોપોને ખાલી જ કરવા પડશે. અને આ આરોપો પર હું વધારે વિશ્વાસ નહીં કરી શકું. પણ મને એક વાત જે સૌથી વધારે ગમી એ હતું આ કે આપનું આજનું ભારત ઘૂસે છે, ઘરમાં ઘૂસે છે, મારે છે, બતાવે છે અને વિશ્વને પણ જાગૃત કરે છે. એ પણ મને બહુ સારું લાગ્યું છે આજે. અને સાથે હું એ પણ કહેવા ઈચ્છું છું કે તમને એ 4 લાઈન છે તમારા માટે અહીંયા જ બેઠા બેઠા મેં આવી રીતે લખી છે, જેમ તમે બધાને બતાવી રહ્યા હતા એવી રીતે. તો રજતજી. જી હા, બિલકુલ. शब्दों के शिल्पी, विचारों के वीर, तर्क में पारंगत, राजनीति के धीर, जहां हो भ्रम का अंधकार, वहां बने आप देश की पुकार. ક્યાંય ને ક્યાંય તમારી અંદર આજે પણ પ્રોફેસર જીવી છે અને જે ડેપ્થ ઓફ નોલેજ તમે દેખાડો છો એ બહુ જ સરસ છે. પણ અમે તો જોયું કે એર કોમોડોર પણ કવિતા લખી શકે છે. અને એક નિર્દેશ આપવા ઈચ્છીશ, લખી દીધું. એક નિર્દેશ આપવા માંગુ છું અદાલતના કે જે તરીકેથી તમે ભારતને પ્રેમ કરો છો, તમને નિર્દેશ છે કે આખું જીવન ભારતની સેવા કરતા રહેજો. જે જજ સાહેબે આદેશ આપ્યો છે, આપણા પ્રધાનમંત્રીજી શ્રી નરેન્દ્ર મોદીજી આ જ આદર્શનું પાલન કરે છે. એમણે પોતાનું જીવન શું પસંદ કર્યું છે? तन समर्पित, मन समर्पित और यह जीवन समर्पित, चाहता हूं देश की धरती तुझे कुछ और भी दूं. આગળની લાઈન છે, स्वप्न अर्पित, प्रश्न अर्पित, आयु का क्षण क्षण समर्पित, चाहता हूं देश की धरती तुझे कुछ और भी दूं. તો અંતમાં હું કહીશ કે આપણે બધા એકવાર નારો લગાવી દઈએ, वंदे
वंदे भारत माता की जय। વંદે માતરમ અને ભારત માતાની જયની ગુંજ સાથે આજનો શો અહીં સમાપ્ત કરીએ છીએ. આવતા અઠવાડિયે તમારી સાથે મુલાકાત થશે એક નવા વ્યક્તિત્વ સાથે. ત્યાં સુધી નમસ્કાર.